गोविन्द हे च राधा गोविन्द राधा गोविन्द राधे च गौरनिताय 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 जय गौरनिताय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर प्रेमानंद हरि बोल હરી હરી जय બોલ. कृष्ण प्रभु जी હરે धन्यवाद। કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી કીર્તન માટે. ખૂબ ખૂબ ધન્યવાદ આપની સેવાઓ માટે. વિક્રમી પ્રભુ, આરતી માતાજી, સુરક્ષા માતાજી અને બધા જ આપણી હરે બેકગ્રાઉન્ડ કૃષ્ણ ટીમ. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે हरे કૃષ્ણ. कृष्ण हरे प्रभु जी ખૂબ कृष्ण ખૂબ धन्यवाद। ધન્યવાદ. प्रभु जी दंडवत હરે प्रणाम। સુંદર પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, રમણ પ્રેષ્ઠા પ્રભુ, આકૃતિ માતાજી, ભાનુબેન કાવઠિયા માતાજી, નરેન્દ્ર પ્રભુ, ધર્મેન્દ્ર દેસાઈ हरे પ્રભુ, कृष्ण प्रभु जी રાજેન્દ્ર दंडवत પ્રભુ, प्रणाम। हरे कृष्ण। હરે કૃષ્ણ કલા માતાજી, અલ્પેશ કલોત્રા પ્રભુ, હિનાબેન હરે ત્રિવેદી કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ દીપિકા માતાજી, રાજેન્દ્રસિંહ જાડેજા પ્રભુ, हरे कृष्ण प्रभु जी વિશાલ धन्यवाद ગાવિત प्रणाम। પ્રભુ, હરે કૃષ્ણ કૃતિ જોશી માતાજી, રીટાબા જાડેજા માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. જ્યોત્સનાબેન એન્ડ આનંદ પ્રદા ગોપાલીની માતાજી, આરતીને ગાંધી માતાજી, છાયા માતાજી એન્ડ નમ્રતા માતાજી, હંસા માતાજી, જલ્પા જોશી માતાજી, જય કિશોરી માતાજી, ખનક પરમાર માતાજી, માલતી મેવાડા માતાજી, મુકેશ પ્રભુ, નેહલ પંચાલ માતાજી, નિશા જોશી માતાજી, હરે કૃષ્ણ રિદ્ધિ આસર માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુ, સુરેશ પ્રભુ એન્ડ યશોદાનંદ વિલાસિની માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, વંદના વિસ્ફુટે માતાજી, વૈભવી બારોટ માતાજી અને ઉર્મિલા સાધુ માતાજી, સ્વાતિ માતાજી, हरे તેજલ कृष्ण प्रभु जी માતાજી. दंडवत प्रणाम। હરે हरे કૃષ્ણ. कृष्ण भाई। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત हरे છે આપ कृष्ण સૌનું. प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत કોમલ प्रणाम। हरे कृष्ण માતાજી, जी, દંડવત दंडवत प्रणाम। પ્રણામ. દંડવત પ્રણામ. વેલકમ. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 6 વિભાગ 1 લેવલ 2 ની ચર્ચાઓમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરશું આપણે બધા સાથે મળીને. ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક ભગવાનને પ્રાર્થનાઓ અર્પણ કરીએ, મંગલાચરણ અર્પણ કરીએ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણાપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે.
જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ હિરલ માતાજી, હિના માતાજી, પરેશ શાહ પ્રભુજી, દંડવત પ્રણામ. ચાલો માઇક બંધ કરી દેજો આપ સૌ. પ્રભુ દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપાલે પ્રભુ, વેલકમ. હરે ચાલો. કૃષ્ણ પ્રભુજી. બીના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો ગઈકાલની થોડી ચર્ચાઓ. શું ચર્ચા હતી કાલે? બોલો, કાલના અધ્યાયમાં શું થોડું કહો. રેઝ યોર હેન્ડ. ચાલો રીટાબા જાડેજાથી શરૂઆત કરીશું આપણે. ચાલો 2-3 મુદ્દા હરે કહો. કૃષ્ણ પ્રભુજી. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનને ચોથા અધ્યાય પછી ફરી પાછું કન્ફ્યુઝન થાય છે કે હું શું કરું, એમ કર્મનો ત્યાગ કરું કે ભક્તિપૂર્વક કર્મ કરું. એટલે ભગવાન પછી એમ કહે છે કે બંને જુદા જુદા નથી, બંને એક જ છે. અને કર્મફળનો તિરસ્કાર કરે છે કે ન તો જે કર્મફળનો તિરસ્કાર કરે છે કે ન તો જે કર્મફળની ઈચ્છા રાખે છે તે સંન્યાસી છે અને તે ભૌતિક બંધનને સહજમાં પાર કરે છે, અંતે મુક્ત થઈ જાય છે. અને પછી એમ કે છે કે મનુષ્ય આમાંથી કોઈ એક પણ માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે તો તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. થેન્ક યુ. હરે કૃષ્ણ. ભગવાન ભક્તિ. હા, ઓકે. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. નરેન્દ્ર પ્રભુ 1-2 મુદ્દા કહો. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ પ્રભુ. દંડવત પ્રણામ પ્રભુજી. અહીંયા આપણે 5.13 થી 5 શ્લોક ની અંદર કરતા 3 વિશે વાત કરી હતી પ્રભુજી. કે જીવ, પ્રકૃતિ અને પરમાત્મા. જીવ વિશે વાત કરી છે કે જીવ તો ખાલી એમ કે જીવ દેવદારી હોય છે, એની અંદર ફક્ત કર્મ કરવાનો ખાલી વિચાર કરી શકે છે પણ કર્મ કરી શકતો નથી. પ્રકૃતિની અંદર આપણે ઈચ્છા રાખીએ છીએ પણ કર્મ કોણ કરાવી શકે છે? તો પરમાત્મા જ નક્કી કરે છે કે તમારે કર્મ કેવું કરવું જોઈએ અને કર્મ કેવું ફળ કરે છે, ફળ મળશે એનું. બરાબર. કર્મ પ્રેરિત અને પરમાત્મા પછી કે પરમાત્મા હોય છે કે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય લઈ શકતા નથી. પરમાત્મા હંમેશા ન્યુટ્રલાઇઝ હોય છે. કોઈને એવું નથી કહેતા કે તું પાપ કર કે પુણ્ય કર, કે પોતાના પાપ કે પુણ્ય એ ગ્રહણ કરતા પણ નથી. અલ્ટિમેટલી ભગવાન એવું જ કરે છે કે તમે જે કર્મ કરો એ મને સમર્પિત કરશો તો તમે ભગવત ધામને પ્રાપ્ત થશો. પછી આપણે વાત કરી હતી પ્રભુજી અહીંયા ખાસ કરીને બીજા કોઈને કેવું છે? યસ પ્રભુ, બોલો, તમે બોલો. ભગવદ ગીતાના 5 સત્ય છે એની વાત કરી હતી પ્રભુજી આપણે, કે ઈશ્વર, પ્રકૃતિ, કાલ, જીવ અને કર્મ. અને એનું કાલ અને પ્રકૃતિ અને જીવની વચ્ચે જે આદાન પ્રદાન થાય છે એ કર્મનું ફળ છે. જીવ અને પ્રકૃતિ વચ્ચે, કાલ, જીવ અને પ્રકૃતિ વચ્ચે જે આદાન પ્રદાન, એને કહેવાય કર્મ. આપણે તો ફક્ત ઇનિશિયેટર્સ છે અને ભૌતિક પ્રગતિ આપણને સુવિધા પ્રાપ્ત કરે છે. અને પ્રભુની ભૂમિકા એ હોય છે કે આપણને મંજૂરી આપે છે. જો ભગવાનની ઈચ્છા ન હોય તો આપણું કોઈ પણ એમાં કઈ કાર્યમાં સફળતા મેળવી શકશું, આપણે એનું ફળ નક્કી નથી કરી શકતા. ભગવાન અહીંયા, અને આપણે માયાદેવીના અંડરમાં, કંટ્રોલમાં છે. ભગવાન હંમેશા માયાદેવીને જ આદેશ કરે છે કે તમને શું જોઈએ છે અને તમારી ઈચ્છાઓ કેવી છે એને પૂર્ણ કરો. એની વિશેની વાત કરે છે. થેન્ક યુ. હરે કૃષ્ણ. ખૂબ સરસ પ્રભુ. બીજા કોઈ નોટ નથી બનાવતા કે યાદ નથી ગઈકાલ વિશે? થોડું બોલો, એકાદા મુદ્દો કઈક તો બોલો, કુછ તો બોલીએ. નથી યાદ આવતું? સારું, ચાલો તો લલિત કુમાર પ્રભુ થોડું બોલો. ચાલો કાલ વિશે. લેટ જોડાણો પ્રભુજી. પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો ભગવાનની કૃપા ગણવાની, અને બંગલો અને ઘર અને આમ તે મળી જાય તો એ માયાની કૃપા ગણવાની. અને આત્મા ને પરમાત્માનો તફાવત આપણે જોયો હતો કે આત્મા અણુ છે અને પરમાત્મા વિભુ છે. અને આત્મા પાસે પોતાના શરીરનું જ્ઞાન હોય
અને પરમાત્મા પાસે છે બધા શરીરોનું જ્ઞાન હોય. આત્મા છે એ સ્વતંત્ર નથી, પરમાત્મા છે એ સંપૂર્ણ સ્વતંત્ર છે. અને 27માં ને 28માં શ્લોકમાં આપણે અષ્ટાંગ યોગ વિશે જોયું. ને 3 પ્રકારના કરતા આવયોગની મને ખબર નથી પ્રભુજી. આવી ગયું. હા, આવી ગયું. નરેન્દ્ર પ્રભુએ કીધું 3 પ્રકારના કરતા. અને યસ પ્રભુ. નવદ્વારા વાળા નગરમાં આપણે સુખી કઈ રીતે રહી શકીએ કે પ્રકૃતિને વશ કરીએ અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરીએ તો આપણે આ શરીરમાં સુખી રહી શકીએ. અને 29મો શ્લોક કદાચ આવી ગયો હશે. ના, નથી આવ્યો. તમે કહી દો. ભોક્તારામ યજ્ઞ તપસા. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. એટલે ભગવાન છે એ સમસ્ત યજ્ઞોના સ્વામી છે, સમસ્ત જીવોના હિત કરતા છે અને સમસ્ત ગ્રહોના પરમેશ્વર છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ પ્રભુ, થેન્ક યુ. ધન્યવાદ આપ સૌનો ચર્ચામાં ભાગ લેવા માટે. આજનો અધ્યાય ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને આ વિભાગ 1 થી 6 અધ્યાય એટલે કે કર્મ યોગ, એનું આ છેલ્લું ચેપ્ટર છે, લાસ્ટ. બરાબર. આવતા 7મા ચેપ્ટર થી નવો વિભાગની શરૂઆત થશે. તો ગઈકાલનો જે અધ્યાય 5મો એટલે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ યોગ એટલે કે કર્મ સંન્યાસ યોગ, કે એવું કર્મ કરીએ કે સંન્યાસીને જે સંન્યાસ લીધા પછી જે ગતિ પ્રાપ્ત થાય એ જ ગતિ પ્રાપ્ત થાય. કોઈ વ્યક્તિ જો કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરતા શીખી જાય તો ભલે આ ભૌતિક જગતમાં રહેતો હોય તો પણ એને સેમ ગતિ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. કર્મ સંન્યાસ, કર્મ એવી રીતના કરવું કે જેમાં સંન્યાસ એટલે કે સંપૂર્ણપણે અનાસક્તિ. બરાબર. તો એ કર્મ કોના માટે કરીએ તો સંપૂર્ણપણે અનાસક્ત થઈ શકે તો કે કૃષ્ણ માટે. આની ચર્ચા આપણે કરી ગયા છીએ. જ્યારે આપણે કર્મનો ભેદ આપણે જાણતા હતા, કર્મ એટલે શું, વિકર્મ એટલે શું, નિષ્કામ કર્મ એટલે શું અને અકર્મ એટલે શું, ત્યારે આપણે આ ભેદ સમજ્યા કે કૃષ્ણ માટે જે કર્મ કરીએ છીએ એ અલ્ટિમેટ નિષ્કામ કર્મ છે, સંપૂર્ણ નિષ્કામ કર્મ છે. તો કર્મ કોના માટે કરવાનું છે? કૃષ્ણ માટે કરવાનું છે. આ આપણે શીખી ગયા તો જ આપણે સુખી થઈ શકીશું. હવે એ કર્મ કરનાર કોણ? તો કે કર્તા. તો કર્તા વિશે આપણને ભગવાને કહ્યું કે 3 પ્રકારના કર્તા છે. એક જીવ પોતે, એક પરમાત્મા અને એક ભગવાન. જીવ, એક પ્રકૃતિ અને એક ભગવાન. બરાબર. એક લોઅર લેવલનો કર્તા છે આપણે, જેને લો ઓફ ડિઝાયર તરીકે ઓળખવામાં આવે. એના ઉપર મટીરિયલ, નેચર, પ્રકૃતિ, લો ઓફ ફેસિલિટર, બરાબર, જે સુવિધા પૂરી પાડે, અને અલ્ટિમેટલી લો ઓફ એપ્રુવલ, સેન્કશનર, કે ભગવાન ફાઇનલ ઓથોરિટી. તો આ ભણી ગયા આપણે ગઈકાલે. અને છેલ્લે ભગવાને ફાઇનલ સ્ટેટમેન્ટ આપ્યું, બરાબર, કે ભક્તિ કરો, ભોક્તારામ યજ્ઞ તપસ્યા. તો આજનો જે અધ્યાય છે 6ઠ્ઠો અષ્ટાંગ યોગ, આની શરૂઆત કેવી રીતના થશે? ટોટલ 47 શ્લોક છે અને 6 વિભાગ છે આની અંદર. પહેલો જે વિભાગ છે એમાં ભગવાન શરૂઆત કરશે, બરાબર. તો એકચ્યુઅલી આ અધ્યાયની શરૂઆત કેવી રીતના થઈ, આનું બેકગ્રાઉન્ડ તૈયાર થયું હતું ગઈકાલે. 27મો અને 28મો શ્લોક આપણે વાત કરી હતી કે આ 2 શ્લોક ભગવાન 5મા અધ્યાયમાં એવા મૂકે કે અર્જુનના મનમાં પ્રશ્ન થાય, બરાબર. બાકી આમ જો તો 5મા અધ્યાયમાં આ 2 શ્લોક સાથે એટલો સંબંધ નથી કૃષ્ણ ભાવના કર્મયોગ વાળા ચેપ્ટરમાં, પણ છતાં ત્યાં વચ્ચે આ 2 શ્લોક એવા મૂક્યા ભગવાને કે સર્વ બાહ્ય ઇન્દ્રિય વિશ્વને બહાર કરો, દ્રષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરો, શ્વાસ ઉશ્વાસને અંદર રોકો એટલે કે આભ્યંતર કુંભક કરો, બાહ્ય કુંભક કરો, બરાબર. આ રીતના મન ઇન્દ્રિયોને તમે વશમાં રાખો, મોક્ષ પ્રત્યે લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય ક્રોધથી રહિત થઈ જાય, બરાબર. તો આ બધું એકચ્યુઅલી ધ્યાન યોગ, અષ્ટાંગ યોગની ચર્ચા છે અહીંયા, બરાબર. તો એટલા માટે જ 2 શ્લોક મૂક્યા હતા કે અર્જુનના હૃદયમાં પ્રશ્ન થાય અને અર્જુન ભગવાનને પૂછે તો ભગવાન આના વિશે થોડું ડિટેલમાં સમજાવી જ દો, તમે 2 શ્લોક મૂક્યા જ છે તો પછી એક કામ કરો, અષ્ટાંગ યોગ આપી જ દો, બરાબર. કારણ કે જેવી રીતના દિવ્ય જ્ઞાન વર્ષે કૃષ્ણ ભાવના કર્મ કોઈ કરશે, એને ખબર પડશે કે હું આ શરીર નથી, હું તો, બરાબર, હું આ શરીર નથી, હું આત્મા છું. આમ કરીને જેમ 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 જ્ઞાન યોગમાં આગળ વધશે તો એકાગ્રતા વધશે, ને એકાગ્રતા વધશે તો એ યોગ માટે એલિજિબલ થશે. એટલા માટે પણ આ ચેપ્ટર 6ઠા નંબર ઉપર મૂકવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ નિષ્કામ કર્મ નથી કરતો ત્યાં સુધી ખરા અર્થમાં એ યોગ માટે, અષ્ટાંગ યોગ માટેનો યોગ્ય સ્ટુડન્ટ બની શકતો નથી. કોઈ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે, કૃષ્ણ ભાવના યોગ કર્મ કરે, નિષ્કામ કર્મ યોગ કરે ને ત્યારે એ વ્યક્તિ યોગ્ય સ્ટુડન્ટ બને છે. અનાસક્તિ વગર
બરાબર, કોઈ વ્યક્તિ યોગમાં આગળ વધી ના શકે. બરાબર, ઇમ્પોસિબલ છે. એટલે ભગવાન શરૂઆત જ એનાથી કરશે. તો અનાસક્તિ ક્યાંથી આવે? અનાસક્તિ કેવી રીતના આવશે? આ પ્રશ્ન છે તમારા માટે. અનાસક્તિ કેવી રીતના આવશે? જગતમાં આપણને તો ખૂબ આસક્તિ છે. લલિત કુમાર પ્રભુ બોલો, અનાસક્તિ કેવી રીતના આવશે? ભગવાન તરફ આસક્તિ વધારતા જઈએ એમ અનાસક્તિ આવતી જશે. બરાબર છે. આરતી માતાજી કહો, અનાસક્તિ કેમ આવશે? જયારે આપણને ઊંચો ટેસ્ટ મળશે ભગવાન કૃષ્ણનો, ત્યારે આપણને નાની નાની આસક્તિ નહીં રહી, એટલે અનાસક્તિ આવી જશે. હરે કૃષ્ણ. ઓકે. જિજ્ઞા માતાજી બોલો, અનાસક્તિ કેમ આવશે? ત્યારે આપણને એમ થઈ જાય કે હું આ શરીર નથી, હું આત્મા છું અને કૃષ્ણ દાસ છું, જીવેલો દાસ. ત્યારે અનાસક્તિ આવી જાય. ઓકે. વિક્રમી પ્રભુ, અનાસક્તિ ક્યારે આવશે? હરે કૃષ્ણ પ્રભુજી. હરિનામનો ટેસ્ટ વાગી જશે ને ત્યારે આવશે. હરિનામનો ટેસ્ટ. નિશા જોશી માતાજી, અનાસક્તિ ક્યારે આવશે? ચાલો, તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે લોકો હેન્ડ ડાઉન કરી શકો છો. જ્યાં સુધી તમે એ સ્વીકારશો નહીં કે ભોક્તારમ યજ્ઞ તપસા, અલ્ટિમેટલી ભોગતા કોણ છે? કૃષ્ણ. બરાબર. સર્વલોક મહેશ્વરમ, હું સ્વામી નથી. સ્વામી કોણ છે? કૃષ્ણ. સર્વલોક મહેશ્વરમ, બરાબર, સ્વામી એ છે. અને એ મારા પરમ મિત્ર છે. સુરદમ સર્વભૂતા નામ, કે મારું સતત ધ્યાન રાખે છે, મને હેલ્પ કરે છે. ત્યારે આ આપણે સમજીશું, બરાબર, ત્યારે આપણે અનાસક્તિ આવશે. ત્યાં સુધી આપણને અનાસક્તિ આવશે નહીં. આપણે સમજવું પડશે કે આપણે કરતા નથી, આપણા ઉપર બીજા બે કરતા છે. આપણા ઉપર એક તો માયાદેવી છે અને એના ઉપર ભગવાન છે. આ સમજીશું તો આપણે અનાસક્ત થઈને કર્મ કરી શકીએ. નહીતર આપણે પ્રકૃતિના 3 ગુણોના બંધનમાં જ કાર્ય કરશું અને સતત આપણે આ જે કાર્ય થશે એને કહેવાય કર્મ, અને એના કારણે આપણે સતત ફસાયેલા રહેશું. બરાબર. એટલે પહેલા શ્લોકની અંદર હવે આ અધ્યાય ચાલુ થવાનું બીજું કારણ એક એ પણ છે કે બીજા અધ્યાયની અંદર અર્જુને ભગવાનને એવું કહ્યું કે ભગવાન, હું યુદ્ધ નહીં કરું, હું જંગલમાં જતો રહીશ, હું તો ભિક્ષા માંગીને ખાઈ લઈશ. ભગવાન કે જંગલમાં જાવું ને ભિક્ષા માંગીને ખાઈ લેવું સહેલું છે? અર્જુન કે તો હું જંગલમાં જઈશ ને હું તપ કરીશ, હિમાલયમાં જતો રહીશ. તો ભગવાન કે સહેલું છે અષ્ટાંગ યોગ. બરાબર, હું સમજાવું તને અષ્ટાંગ યોગ કોને કહેવાય, અષ્ટાંગ યોગમાં શું કરવું પડે, આ બધું. એટલા માટે ભગવાન અષ્ટાંગ યોગની શરૂઆત કરાવે છે. અર્જુને કીધું જંગલમાં જતો રહું. ભગવાન કે ચાલ સમજાવું, એ પણ સમજી લે. બીજું, કોઈ વ્યક્તિ એવું ના કહે કે ભગવદ્ ગીતાની અંદર અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ નથી આપ્યો. કારણ કે કળિયુગમાં આવા ઘણા બધા પાખંડીઓ આવશે જે મેડિટેશનના નામે હાટડીઓ ખોલશે. આજે તમે જો જેટલા પણ હિલ સ્ટેશનો છે ત્યાં મેડિટેશનના નામે હાટડીઓ છે. બરાબર, પ્રાણાયામના નામે, યોગના નામે કેટલા એવા કહેવાતા ગુરુઓ છે, બરાબર, કે જે યોગ શીખડાવે છે. પણ ખરેખર આપણે લેવલ 1 ભણી ગયા છીએ. આપણને ખબર છે કે યોગ એટલે શું. ખાલી સવારે ઉઠીને 1 2 3 4 થોડાક શ્વાસ બહાર કાઢો ને થોડાક શ્વાસ અંદર લઈ લ્યો, આને યોગ કહેવાતો નથી. આને એરોબિક એક્સરસાઇઝ થી વધારે કંઈ કહી શકો નહીં તમે. થોડુંક શરીર તમારું સ્વસ્થ રહે, થોડુંક મન શાંત રહે, ટેમ્પરરી. કોઈ એનો આધ્યાત્મિક કોઈ ફાયદો નથી. અને યોગ છે ભૌતિક ફાયદા માટે નથી, યોગ આધ્યાત્મિક ફાયદા માટે છે. બરાબર. તો એ આજે આપણે સમજવાના છીએ કે યોગ એટલે શું. બરાબર. પણ યોગની શરૂઆત કરતા પહેલા ભગવાન પહેલા શ્લોકની અંદર શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ચાક્રિયઃ. પેલા જ ભગવાન કહી દે છે, કોઈ આ અધ્યાયની શરૂઆત કરે ને એવું માની લે કે હું અષ્ટાંગ યોગ ને ફોલો કરીશ અને બસ હું કોઈ કર્મ નહીં કરું, હું તો ગુફામાં જતો રહીશ, હું જાઉં છું ઋષિકેશ, હું જાઉં છું જુનાગઢ. બરાબર, કારણ કે ભગવાને 6થો અધ્યાય આપ્યો છે અષ્ટાંગ યોગ અને હું એને ફોલો કરીશ. તો કૃષ્ણ તો કે છે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, મેડિટેશન, તમે કેમ ના પાડો છો? મેડિટેશન આ યુગનો ધર્મ નથી. કારણ કે આ અધ્યાયની શરૂઆત કરતા પહેલા કહી દઉં કે ભાગવતની અંદર સુખદેવ ગોસ્વામીજીએ વેદવ્યાસજીએ જેમને ભાગવત ગીતા આપી છે એ જ વેદવ્યાસજીએ ભાગવતની અંદર, ભાગવત એટલે
સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર, વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. બરાબર, એની અંદર વેદવ્યાસી કહે છે રીતે યધ્યાયતો વિષ્ણુ, ધ્યાયતો ચિંતન, મેડિટેશન. ક્યારે? રીતે. સતયુગનો ધર્મ છે. ભગવાન વિષ્ણુ ઉપર મેડિટેટ કરવું કયા યુગનો ધર્મ છે? સતયુગ. બરાબર. ત્રેતાયામ યજતો મખે, ત્રેતા યુગનો ધર્મ હતો યજ્ઞ કરવો, મખે યજ્ઞ કરવો. બરાબર. દ્વાપરે પરિચર્યાયા, દ્વાપર યુગની અંદર પરિચર્યાયા, ભગવાનના શ્રી વિગ્રહની સેવા. અને કલો તદ હરિ કીર્તનાથ, કળિયુગનો એક જ યુગ ધર્મ છે. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ કળિયુગનો યુગ ધર્મ છે. તો અધ્યાયની શરૂઆત કરતા પહેલા જ તમને હું કહું કે આ અધ્યાય છે એ સમજવાનો છે, સાંભળવાનો છે, અને આ અધ્યાયમાંથી ભક્તિ યોગમાં જેટલું એપ્લાય કરી શકાય એમાં ભક્તિ યોગમાં એપ્લાય કરવાનું છે. પણ પ્યોર અષ્ટાંગ યોગનું એપ્લિકેશન કળિયુગની અંદર પ્રેક્ટિકલી પોસિબલ નથી. બરાબર. ઇવન આપણે નથી કહેતા, પ્રભુપાદ નથી કહેતા, સ્વયં અર્જુન કહે છે ને, આ અધ્યાયમાં આપણે તો લેવલ 1 ભણી ગયા છીએ ને. અર્જુન કહે છે ને કે પ્રભુ તમે તો સરસ સમજાવ્યું, બરાબર છે, પણ આ ના થાય, આ પ્રેક્ટિકલ નથી, આ વ્યવહારુ નથી, આને નભાવી શકાય નહીં. એટલા માટે અષ્ટાંગ યોગની શરૂઆત કરતા પહેલા બરાબર કોઈ ગુફામાં જઈને બેસી જવાનું વિચારે અને માની લે, બરાબર, તો ભગવાન પેલા ક્લેરિફિકેશન આપી દે છે. બરાબર. પેલા જ ફરીથી હાઇલાઇટ કરે છે જે વસ્તુ ભગવાને 3જા અધ્યાયમાં કીધી હતી, નિયતમ કુરુ કર્મત્વમ, 4થા અધ્યાયમાં કીધું હતું, 5મા અધ્યાયમાં કહ્યું હતું કે કર્મ છોડવાનું નથી, ડ્યુટી છોડવાની નથી. ઘણાને એમ થાય ભક્તિમાં આવી ગયા, અધ્યાત્મમાં આવી ગયા, બસ હવે મારા માટે કોઈ કર્મ નથી. તો ભગવાન આ 3જી વાર કહે છે. 3જા અધ્યાયમાં કીધું છે, 5મા અધ્યાયમાં કીધું છે, ફરીથી 6થા અધ્યાયમાં ભગવાન અહીં કહે છે કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત છે, કર્મ પ્રત્યે નહીં, ફળ પ્રત્યે અનાસક્ત છે, પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે, કર્મ કરોતિ ય, કે કર્મ તો કરે જ છે, સ સંન્યાસી ચ યોગી. ભગવાન કે આજ સાચો સંન્યાસી છે, આજ સાચો યોગી છે. સંન્યાસી કે યોગીનો મતલબ એવો ન થઈ જાય કે જંગલમાં જાય અને કોઈ કર્મ નથી કરવાનું. અહીં ક્લિયર કટ ડેફિનેશન આપી છે સંન્યાસી અને યોગીની ભગવાને. બરાબર. તમે લોકો સંસ્કૃત સમજી શકો એવું સંસ્કૃત જ આપ્યું છે, અઘરું સંસ્કૃત પણ નથી. શબ્દાર્થ તમે કરતા જાવ, તમે પોતે સમજી શકો. અનાશ્રિત, બરાબર, કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ ય, સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ને ચાક્રિય. એવું નહીં કે પોતાના માટે અગ્નિ પ્રગટાવે નહીં. પોતાના માટે અગ્નિ એટલે પોતાના જમવા માટે અગ્નિહોત્ર યજ્ઞ ના કરે. બરાબર. ભગવાન કે યોગી ના કહેવાય. બરાબર. યોગી, બરાબર, એનો મતલબ એવો નથી કે સમાજ ઉપર બોજો બની જાય. સંન્યાસી સાધુ એનો મતલબ એવો નથી કે એ સમાજ ઉપર બોજો બની જાય. સાધુ આ સમાજ પાસેથી ત્યારે લઈ શકે છે કે જ્યારે એ સાધુ સંન્યાસી આ સમાજને કંઈક આપે. એ કંઈક આપે એ શું છે? એ છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આપણા જેવા અજ્ઞાની લોકો જે 4 વસ્તુની પાછળ જ પડેલા છે. કઈ 4 વસ્તુ? કઈ 4 વસ્તુ? બોલો. આહાર, નિંદ્રા, ભય ને મૈથુન. હા, 4 જ વસ્તુ છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન. ગરીબમાં ગરીબ થી લઈને ધનવાનમાં ધનવાન માણસ જોવો તો આ 4 વસ્તુ પાછળ પડેલો છે. 5મો વિષય એની પાસે છે જ નહીં. તો સાધુ સંત, બરાબર, સંન્યાસી, એની એ ફરજ છે કે આપણા જેવા અજ્ઞાની લોકોના ઘર ઘેર જાય અને આપણને આ ભ્રમણામાંથી બહાર કાઢે અને 5મો જે આપણો ઓરિજિનલ વિષય એ આપણને આપે. એ છે હું કોણ છું, ભગવાન કોણ છે, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, હું અહીંયા શું કામ દુખી છું, શું કામ મૃત્યુ આવે છે, શું કામ મારા સ્વજનો મને છોડીને જાય છે. આ બધા પ્રશ્ન થવા જોઈએ. સમજ્યા? આ બધા પ્રશ્ન થવા જોઈએ. તો આ પ્રશ્ન આપણા મનમાં ઉત્પન્ન કરે એને કહેવાય સંન્યાસી. અને જો આવું કોઈ કરે તો એનું પાલન પોષણ કરવાની જવાબદારી આપણા જેવા ગૃહસ્થો ઉપર આવે છે. એટલે ડોનેશન આપવું, દાન આપવું એ કોના કાર્યક્ષેત્રની અંદર આવે? ગૃહસ્થના. આપણે દાન આપવું જોઈએ, આપણે સંન્યાસી બ્રહ્મચારીનું પાલન કરવું જોઈએ, પોષણ કરવું જોઈએ. પણ ક્યારે? કે જ્યારે એ સમાજને કંઈક આપે.
ભગવાન એ પોતે જ કે છે ક્લિયરલી, એવું નથી કે કઈ કર્મ નથી કરતો, કર્મ કરે છે. તો કર્મ હવે કયું કરવાનું છે તો આપણે સમજી ગયા છે ને, આપણો 5મો અધ્યાય ભણી ગયા. હવે અહીંયા જયારે ભગવાન કે છે કર્તવ્ય અનુસાર કર્મ કરે છે, એટલે એનો મતલબ એવો નહીં કે બરાબર 9 to 5 ની જોબ કરે છે, બરાબર પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે. કર્મ કયું કરે છે એ યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર લોકોયમ કર્મ બંધન મયી સર્વાણી કર્માણી. ભગવાન કે છે મારા માટે એ બધું કર્મ કરે છે. બરાબર. પ્રભુપાદ અમેરિકા ગયા, સતત બરાબર એક પ્રેસ રિપોર્ટર ઇન્ટરવ્યુ લે છે, બરાબર પ્રભુપાદને કે છે કે તમે કઈ એટલું કર્મ નથી કરતા એમ, બરાબર જેટલું અમે કરીએ છીએ. તો પ્રભુપાદ કે છે હું આ 70 વર્ષની ઉંમરે જેટલું કરી શકું ને એટલું તમે કરી પણ ના શકો. તમે મારી એક વખત દિનચર્યા જોવો તો તમને ખ્યાલ આવશે. હું અત્યારે 70 વર્ષે જે કરી શકું છું, તમે 20 વર્ષની 25 વર્ષની યંગ એજમાં પણ તમે નહીં કરી શકો. અને ખરા અર્થમાં આજે પણ બરાબર વર્લ્ડની ટોપ 10 જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, વર્લ્ડની ટોપ 10 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એની અંદર પ્રભુપાદનું જીવન ચરિત્ર ભણાવવામાં આવે છે કે આ વ્યક્તિએ 70 વર્ષની ઉંમરે 10 વર્ષની અંદર 108 વિશાળકાય મંદિરો, 10,000 શિષ્યો, બરાબર 70 જેટલી મોટી દળદાર બુક્સો લખવી, ટ્રાન્સલેશન આપવા, 5,000 જેટલા લેટરો એના શિષ્યોને લખવા. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેવી રીતના કર્યું આ વ્યક્તિએ? બરાબર. પ્રભુપાદે જે આપ્યું છે ને 10 વર્ષની અંદર આપણને, એ આપણે કદાચ 10 જન્મ સુધી પણ આપણે કરવા માટે સમર્થ નથી. બરાબર. તો સંન્યાસીનો મતલબ એ નથી કે જે કાંઈ કર્મ કરતો નથી. પહેલા જ કહી દે છે કે હિમાલયની ગુફામાં જઈને બેસવાનું નથી. તો જ્યાં સુધી કોઈ નિષ્કામ કર્મયોગને અપનાવે નહીં, પોતાની જાતને શુદ્ધ કરે નહીં, ત્યાં સુધી ઇવન તે મેડિટેશન માટે પણ એલિજિબલ થઈ શકતો નથી. ઘણા બધા એમ કે અમે મેડિટેશન કરીએ છીએ, પણ એનું જીવન જોવો તમે, તો જીવન તો સકામ કર્મોથી ભરેલું હોય, તો મેડિટેશન કોઈ દિવસ થઈ શકે નહીં. બરાબર. એટલે ભગવાન એ સમજાવે છે. હવે ભગવાન બીજા શ્લોકમાં કહે છે એ જ વિષય ઉપર, યોગ અને સંન્યાસ માટે, જે પાંડુપુત્ર જે સંન્યાસ કહેવાય છે એને તું યોગ કહે. એવું નથી કે બે વસ્તુ જુદી જુદી છે. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. આજ છેલ્લા 2 શ્લોકમાં આવતીકાલે આપણે જોઈશું યોગીની વ્યાખ્યા. તો ભગવાન કે એ સાચો સંન્યાસ છે. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનો પરમ ભક્ત બની જાય છે, પછી ભલે ગૃહસ્થાશ્રમની અંદર હોય, જેમ કે નરસિંહ મહેતા, એ તો ગૃહસ્થ હતા ને, બરાબર, પણ એ સાચા સંન્યાસી છે. કારણ કે સંન્યાસ એટલે મન 100% ભગવાનમાં લાગી જવું, આને યોગ કહેવાય. બરાબર. પરમ બ્રહ્મ સાથે યુક્ત થવું એટલે યોગ કહેવાય. કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વગર આ શક્ય નહીં બને. એટલે યોગની શરૂઆત કરે ભગવાન, એની પહેલા જ અહીંયા કહી દે છે કોઈ પણ યોગ, ભક્તિ યોગ નહીં, કોઈ પણ યોગની વાત કરો, અષ્ટાંગ યોગ હોય, ધ્યાન યોગ હોય, જ્ઞાન યોગ હોય, બધાની અંદર પહેલી રિક્વાયરમેન્ટ કઈ છે તો કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ. ઘણા બધા મૂર્ખાઓ મોટા મોટા ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોય કે ભાઈ તમને જે કઈ ઈચ્છા હતા એ પૂરી કરી લ્યો, એક દિવસ એ બધી ઈચ્છાઓ શાંત થઈ જશે અને તમારું મન પરમાત્મામાં લાગી જશે. આવું એક મોટું ઓર્ગેનાઇઝેશન ચાલે છે. અને આ તો શું છે, એના જેવું છે કે ભાવતું તું વૈદ્ય કીધું, બરાબર, ભાવતું તું ને વૈદ્ય કીધું, મજા આવી ગઈ. માણસોને ઇન્દ્રિય તૃપ્તિ જ કરવી છે અને આવા લંપટ ગુરુ મળી જાય તો કે બહુ બહુ સારું, આ તો આપણે જોતું જ તું, જોડાઈ જાઓ, જે ઇન્દ્રિય તૃપ્તિ કરવી હોય તે કરો, બરાબર, વ્યભિચાર કરો, નશા કરો, કોઈ ના પાડે. તો આવું તો લોકોને જોતું હતું. એટલે આવા પાખંડી ગુરુઓની બોલબાલા હંમેશા કળિયુગમાં વધે, બચીને રહેવું પડે. તો ભગવાન પહેલા જ કહી દે છે કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કરવો પડશે. એના વગર તમે કોઈ પણ પ્રકારના યોગી બની શકો નહીં. જ્યાં સુધી એમ થાય કે મજા કરી લઉં, મૂવી જોઈ લઉં, હું ફરી લઉં, નહીં, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ઇન્દ્રિય તૃપ્તિ, બરાબર, એમાંથી બહાર નીકળવું પડશે, નહીતર એ પોસિબલ નહીં થાય. સતત જો એ જ વિચાર આવશે, આ મજા કરી લો, તો યોગી નહીં બની શકાય, ભોગી બની શકાય. એને યોગી ના કહેવાય, એને કહેવાય ભોગી. બરાબર. અને ભોગી બને અલ્ટિમેટલી રોગી, બરાબર, અને અલ્ટિમેટલી જન્મ મૃત્યુના ચક્કરમાં એ પડતો હોય છે. એટલા માટે ભગવાન ક્લિયર કટ કહે છે કે ઇન્દ્રિય તૃપ્તિ ની ભાવનાઓ એ ઓછી કરવી.
તો એ ઓટોમેટિક થતી નથી. ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા બરાબર એ ઓટોમેટિક ના થાય. જ્યારે તમને હાયર ટેસ્ટ મળે, વિષ્યા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિના રસો વર્જ્યમ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. જ્યારે તમને પરમ દ્રષ્ટા ઉપર સુપર, જ્યારે તમને હાયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ છૂટે, ત્યાં સુધી છૂટે નહીં. એ ભગવાન આપણને બીજા અધ્યાયમાં કહી દીધું છે. બરાબર. તો ભગવાન આગળ કહે છે હવે એ જ યોગીમાં બે પ્રકારના યોગી હોય છે. એક તો શરૂઆતના યોગી અને એક એડવાન્સ યોગી. શરૂઆતના હોય એને યોગા રુરુક્ષુ કહેવાય, યોગા રુરુક્ષુ. અને જે એડવાન્સ યોગી હોય એને કહેવાય યોગા રૂઢ તબક્કો. બરાબર. યોગા રુરુક્ષુ અને યોગા રૂઢ બે પ્રકારના. તો હવે ભગવાન એમાં ફરીથી એક વખત ચોખવટ પાડે છે કે ભાઈ, અરે કૃષ્ણ, કોનું માઇક ચાલુ થાય છે? દીપિકા માતાજી, માઇક બંધ કરી દેજો. તો અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન છે. ચોખવટ પાડે છે ભગવાન કે નવા નવા સાધક હોય ને એના માટે કર્મ એનું સાધન છે. એને કર્મ કરવું જોઈએ. બરાબર ને? શરૂઆતમાં નવા નવા ભક્તો આવે, કોઈ પણ યોગની અંદર જોડાય, ભક્તિ યોગમાં આપણી સાથે જોડાય તો એને કર્મ ચાલુ રાખવું જોઈએ. એને જોબ કરવી જોઈએ, બિઝનેસ કરવો જોઈએ, વોટ એવર એનું જે કંઈ પણ હોય એ ચાલુ રાખવું જોઈએ. અને એમાંથી જે કંઈ ફળ આવે એ ધીમે ધીમે ભગવાનને અર્પણ કરવા જોઈએ. તમારા બધાના પ્રશ્નના જવાબ જ ભગવાન આપી રહ્યા છે કે નહીં અહીંયા? બરાબર. કે ભક્તિ કરીએ તો કર્મ છોડી દેવું કે સંન્યાસ લઈ લેવો કે નહીં? ભગવાન પોતે જ આપે છે ક્લિયરલી કે ભાઈ નવોદિત સાધક માટે કર્મ એ સાધન છે, કર્મ છોડવાનું નથી. પણ એમાંથી થોડું થોડું ભગવાનને આપવું. પણ જે યોગમાં ઉન્નત થઈ જાય, ધારો કે કોઈ ભક્ત ઉન્નત ભક્ત બની જાય, યોગારૂઢ ભક્ત બની જાય, તો પછી સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એના માટે એ સાધન છે. આગળ વધી જાય કોઈ ભક્તિ યોગી ભક્તિની અંદર, બરાબર, કોઈ પણ યોગની અંદર આપણે આ અષ્ટાંગ યોગને ભક્તિ યોગના અનુસંધાને સમજવાની કોશિશ કરશું. કારણ કે અષ્ટાંગ યોગ પ્રેક્ટિકલી કળિયુગમાં પોસિબલ નથી. તો અર્જુન કહેવાના છે આગળ, ના જ પાડશે ચોખ્ખું કે આ થવાનું નથી. યમ નિયમ આસન પ્રેક્ટિકલી પોસિબલ નથી. બરાબર. તો ભગવાન અહીંયા સમજાવે છે કે યોગમાં ઉન્નત થયેલા મનુષ્યો માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ સાધન છે. ક્યારે? એડવાન્સ લેવલ ઉપર, સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર જયારે કોઈ વ્યક્તિ હોય તો પછી એને ભૌતિક કર્મ કરવું પડતું નથી. પણ એ આધ્યાત્મિક કર્મ તો કરે જ છે. કારણ કે કર્મ છે આત્માનો સ્વભાવ છે. કર્મ તો કરવું જ પડશે. કર્મ છોડી, ઘણાને એમ થાય કે ભાઈ ભક્તિમાં સંન્યાસ લઈ લે બહુ સારું, કઈ કામ તો ન કરવું પડે, બાવા બની જાય, સાધુ બની જાય, ઉપાધિ નહીં કઈ. અરે ભાઈ, એની અંદર બરાબર ભૌતિક લોકોને કામ હોય એના કરતા 10 ગણું કામ કરવું પડે. તો જ એને સાચો સાધુ, તો જ સાચો સંન્યાસી કહેવાય. અને તો જ એને સાધુ અને સંન્યાસ લીધા પછી જે ગતિ પ્રાપ્ત થવાની હોય ને ગતિ થાય. નહીતર ઉલટાની નરકની ગતિ પ્રાપ્ત થાય. કારણ કે એ જવાબદારીમાંથી ભાગી ગયો જે તે વ્યક્તિ, પત્નીને છોડી દીધી, બાળકોને છોડી દીધા, જવાબદારીમાંથી ભાગી ગયો, તો એ જવાબદારીમાંથી ભાગવાનું પાપ લાગશે. ભગવાને અર્જુનને કીધું હતું ને બીજા અધ્યાયમાં, તું ક્ષત્રિય છો, તું ભાગી જા છો, તને પાપ લાગશે. એમ આપણે ગૃહસ્થમાં છીએ, બરાબર, અને આપણે આપણી જવાબદારીમાંથી ભાગી જાય તો એનું પાપ લાગશે, જ્યાં સુધી આપણે ઉન્નત ભક્ત ના બની શકીએ. બરાબર. તો આ બધા તબક્કા છે. શરૂઆતમાં કર્મકાંડ લેવલ ઉપર હોય, ધીમે ધીમે વ્યક્તિ નિષ્કામ કર્મયોગને ફોલો કરતો ઉપર ચાલે, એના કારણે જ્ઞાન પ્રાપ્ત થાય, બ્રહ્મ જ્ઞાન થાય, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતો જાય તો અષ્ટાંગ યોગ માટે એલિજિબલ થાય. બરાબર. પછી એ હૃદયમાં પરમાત્મા ઉપર ધ્યાન કરે ને ખબર પડે કે ભક્તિ યોગ છે સર્વશ્રેષ્ઠ છે. તો આ સીડી છે. અને આ સીડી આપણે ભણી ગયા છીએ. બરાબર ને? ચોથો અધ્યાય આપણે ભણ્યા ત્યારે મેં તમને 3 પ્રકારના યોગ સોપાન ભણાવ્યા છે. એક વિસ્તૃત સોપાન છે અને બાકીના 2 સિમ્પલ, બરાબર, કે જે ક્રમ અનુસાર ઉપર ચડી શકાય. તો એ જરૂરથી તમે વિડીયો જોજો. ઓકે. તો ભગવાન હવે અહીંયા આગળ કહે છે જે યોગારૂઢ હોય, જે મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે, ન તો સકામ કર્મમાં પરોવાય છે, એને યોગમાં. હવે તો યોગારૂઢ કહેવાય કોને? એટલે ભગવાન યોગારૂઢની વ્યાખ્યા આપે છે કે ઇન્દ્રિય તૃપ્તિની કામનાનો સંપૂર્ણપણે ત્યાગ. બરાબર. પોતાને કોઈ મજા વાળા વિષયો નહીં તો શું કરે? પોતાના માટે ના કરે તો ઘણા બધા લોકો સમાજની અંદર તમને એવા જોવા મળશે કે પોતાનું જીવન બહુ સિમ્પલ હોય, બરાબર, પોતાને એટલી બધી જરૂરિયાત પણ ના હોય, પણ એ પુણ્યકર્મ બહુ કરતા હોય સમાજની અંદર, સાદું જીવન જીવવાનું અને બસ પુણ્યકર્મ કરવાનું. તો ભગવાન અહીંયા કહે છે કે પોતાની ભૌતિક કામનાઓનો તો ત્યાગ કરે જ છે,
ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય તો નથી જ કરતો, પણ ન તો સકામ કર્મોમાં પરોવાય છે. ઇવન એ સકામ એટલે કે દાન પુણ્ય વાળું, યજ્ઞ કર્મકાંડ વાળું જે છે એને કહેવાય સકામ કર્મ. ભગવાન કે એમાંય એ પોરોવાતો નથી. અને એ વખત કોઈ વ્યક્તિ વિચારે કે ભાઈ અત્યારે આ જીવનમાં તો કઈ ખાસ ભોગવવા ના મળ્યું, તો જીવન મારે સાદું જીવવું પડે, પણ આ જીવનની અંદર એવા હું કર્મ કરીશ ને, એવા સકામ કર્મ કરીશ ને, કે પછી મૃત્યુ પછી મને સ્વર્ગમાં જન્મ મળશે, ત્યાં પછી અપ્સરાઓ હશે, ભૌતિક સુખો હશે ને ખૂબ આનંદ હશે. નથી લોકો કરતા, બરાબર. જો કે એને તો બધા તમે જો કેટલા બધા લોકો હોય, બરોબર, ટેરરિસ્ટ બને, એની પાછળ શું કામના હોય? ટેરરિસ્ટ બને તો કે ભાઈ ધડ બધાને મારી નાખશું અને હું પણ મરી જાય. શું કામ? તો કે ભાઈ સ્વર્ગમાં જઈને 72 હુરો મળશે. અહીંયા તારાથી એક હચવાતી નથી, ત્યાં 72 હચવાઈ જશે, બરાબર. તો આવી કામનાઓ લઈ અને લોકો કરો. હવે એને તો સકામ કર્મ પણ ના કહેવાય, ઇવન એ જે કરે છે તો વિકર્મ છે, બરાબર. તો આવું વિકર્મ કરીને આવી લોકો અપેક્ષા રાખતા હોય કે ત્યાં 72 મળશે, બરાબર. તો ઇવન વેદોમાં પણ આપણા વેદોમાં આપ્યું છે કે એવા યજ્ઞ કરો તો તમને અપ્સરાઓ મળશે, મદિરા મળશે. તો ઇવન યોગી છે તો સકામ કર્મોમાં વેદનો ભાગ હોવા છતાંય, વેદનો ભાગ છે ને છતાંય એમાં પરોવાતો નથી. ત્યારે એને સાચો યોગારૂઢ તબક્કો પ્રાપ્ત કરેલો વ્યક્તિ કહેવાય, બરાબર. ઓકે, તો આ તબક્કો પ્રાપ્ત કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મન. ભગવાન આગળ હવે મન વિશેની ચર્ચા કરશે. તો સમજો કે યોગારૂઢ અને યોગારૂઢ વચ્ચે શું તફાવત છે. યોગારૂઢ શું છે? શરૂઆતના નવોદિત. યોગારૂઢ એડવાન્સ ભક્તની વાત થાય છે, એડવાન્સ યોગીની વાત થાય છે. શરૂઆત વાળાએ કર્મ કરવું પડે, એને તમે તરત કર્મ છોડવાનું કયો તો એનું પતન થઈ જાય, બરાબર. પણ એડવાન્સ હોય તો એને પછી ભૌતિક કર્મો કરવાનો કોઈ મતલબ નથી રહેતો, બરાબર. આ તફાવત આપણે ભણી ગયા આગળના શ્લોકમાં. ઓકે, તો હવે આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મન. એટલે ભગવાન 5 અને 6 બે શ્લોકમાં મન વિશેની ચર્ચા કરે છે, બરાબર. કારણ કે યોગ જે છે, મેડિટેશન છે, વિષય કોનો છે? મેડિટેશન વિષય છે મનનો, બરાબર ને? માઇન્ડ. મેડિટેશન શેના માટે કરવામાં આવે? માઇન્ડને કંટ્રોલ કરવા માટે, મનને કંટ્રોલ કરવા માટે મેડિટેશન છે. એટલે ભગવાન 6.5 શ્લોક આપણે લેવલ 1 માં પણ મેં તમને કીધું હતું કે આ શ્લોકની અંદર મન ક્યાંય નથી. ઉદ્ધરેદાત્માનમ આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મેવ હિ આત્માનો બંધુર આત્મેવ રિપુરાત્મનઃ. આત્મા 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 આત્મા, મન ક્યાંય નથી. આત્મા શબ્દ લખેલો છે, બરાબર. અને હવે અનુવાદ વાંચો તો એમાં આત્મા ક્યાંય નથી, એમાં બધે મન છે, બરાબર. તો આને કહેવાય, શાસ્ત્રને સમજવા માટે બે પ્રકારના અનુવાદ છે. એક છે અર્થાનુવાદ અને એક છે ભાવાનુવાદ. ભક્તિ શાસ્ત્રીમાં તમે આવો તો આપણે એના ઉપર ચર્ચા કરીએ, બરાબર. તો આચાર્ય છે એ સમજાવી શકે કે કયા શબ્દનો ક્યાં શું અર્થ થાય છે, એ સમજાવી શકશે. બાકી સંસ્કૃતની ડિક્શનરી લઈને બેસશો અને તમે ડિક્શનરી મુજબના અર્થો કાઢશો તો આખા શ્લોકનો આખો અલગ જ અર્થ થશે. હું તમને કહું કે આ શ્લોક જે રહ્યો 6.5 એ અલગ અલગ ભગવદ્ ગીતા તમારી પાસે હોય તો એ ખોલીને જોજો, એમાં અલગ અલગ એનો અનુવાદ આપ્યો છે, બરાબર. એવી બે ભગવદ્ ગીતા તો એવી છે કે જેમાં અહીંયા આત્માને આત્મા તરીકે ટ્રાન્સલેટ કરી નાખ્યું છે. તો હવે એનો તમે મનની જગ્યા મન ટ્રાન્સલેટ નથી કર્યું, આત્મા ટ્રાન્સલેટ કર્યું છે. તો અનુવાદ શું થાય? મનુષ્ય પોતાના આત્માની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ના જોઈએ. આ આત્મા બધ જીવનો મિત્ર છે અને આત્મા શત્રુ પણ છે, આવો અર્થ થાય. તો આમ જોવા જઈએ તો આનો કોઈ મતલબ નથી રહ્યો, કારણ કે આત્મા કોઈનો શત્રુ નથી, આત્મા મિત્ર પણ નથી. આત્મા છે એ ભગવાનનો મિત્ર છે, ભગવાનનો દાસ છે. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, બરાબર. તો કોઈ અર્થ ના બને અનુવાદમાં, પણ તમે આત્માની જગ્યાએ મન બરાબર ટ્રાન્સલેટ કરો આત્માનું, તો કારણ કે આત્માના ઘણા બધા અર્થ થાય. આત્મા શરીર માટે પણ પ્રયોગ થાય, આત્મા મન માટે પણ પ્રયોગ થાય. આપણી દીકરી હોય એને પણ કહીએ અમારી આત્મજા છે, બરાબર ને? અમારી આત્મજા, બરાબર. તો એને પણ આત્મા મારી આત્મજા છે, બરાબર. બે વ્યક્તિ ખૂબ પ્રેમ કરતા હોય એ એવું કે ભાઈ આમાં બે શરીર એક આત્મા છીએ અમે, બરાબર, કે આ તો મારી આત્મા સમાન છે, બરાબર.
તો આ રીતના પણ અર્થ થાય, જેને ભાવાનુવાદ કે. એટલે પ્રભુપાદ આપણને સમજાવે છે કે મનની સહાયતાથી ઉદ્ધાર કરવો પડશે. બરાબર. મનને બરાબર ભગવાનમાં બિલકુલ લાગવું નથી. મનને તો મજા જ કરવી છે ને. મનને મોલમાં જવું છે, મનને ડાન્સ કરવા છે, મનને મોબાઈલ જોવો છે, બરાબર. મનને કીર્તન કરવું નથી ગમતું એકચ્યુઅલી. મનને માળા કરવી નથી ગમતી. એટલે ભગવાન કહે છે કે મનની સહાયતા. બરાબર. કેવી રીતના? ભગવાનમાં લગાડવાની કોશિશ કરીશું આપણે ધીમે ધીમે. સાથે સાથે ઇન્દ્રિયોને લગાડશું. અને બીજું, મન નામની જે લગામ છે બુદ્ધિના હાથમાં છે. બરાબર. તો બુદ્ધિને ભગવદ્ ગીતામાં લગાડીશું. તો આ મન ઉપર જ્યારે તમે બે બાજુથી એટેક કરો છો, એક બાજુ ઇન્દ્રિય, એક બાજુ બુદ્ધિ, ત્યારે મન છે ધીમે 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 કંટ્રોલમાં આવે છે. કારણ કે બધા ખેલ મનના છે. બધી જ ઈચ્છાઓ, કામના, અહંકાર, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, બધું મનના કારણે. જેટલી પણ માથાકૂટા જીવનમાં ચાલે છે ને, મનના કારણે. મન બધ જીવનો એવો મિત્ર છે કે કદાચ કેન્સર જેવી ભયંકર બીમારી હોય, પણ તમારું મન મક્કમ હોય, ડિટર્મિનેશન પાવર સારો હોય, તો તમે એમાંથી નીકળી જાઓ છો. હજારો એવા એક્ઝામ્પલ છે કે નહીં સમાજની અંદર. આપણે કોરોનામાં ખાસ જોયું છે આ વસ્તુ. બરાબર. અને મન એવો ભયંકર શત્રુ છે કે સામાન્ય એવી જીવનની ઉતાર ચઢાવની પરિસ્થિતિની અંદર જો મન બહુ વિચલિત થઈ જાય તો વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય ને મૃત્યુ પામે. બીપી વધી જાય. સતત ચિંતા 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 ચિંતા, ટેન્શન, ડિપ્રેશનમાં જતો રહે. માણસ ગાંડો થઈ જાય. મન એટલો મોટો શત્રુ છે કે વ્યક્તિને પાગલ બનાવી શકે છે. બરાબર. એટલા માટે યોગાભ્યાસમાં બરાબર જે મન છે એ કેન્દ્ર બિંદુ છે. એટલે પ્રભુપાદે અહીંયા મન ટ્રાન્સલેટ કર્યું છે. એટલે તમે જોશો તો પ્રભુપાદ જે ભાવાર્થ આપે છે પરપટ, એમાં એક બીજો શ્લોક પણ આપે છે અમૃત ઉપનિષદનો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આના જેવો શ્લોક છે કે મન છે એ મનુષ્યનું મોક્ષ અને બંધનનું કારણ છે. બધી જ મગજમારી છે મનની છે. એટલે તમે ભગવદ્ ગીતામાં જોશો તો કૃષ્ણ તમને એવું નથી કહેતા તમારું શરીર મને આપી દો. એવું નથી કહેતા. કૃષ્ણ શું કહે છે? મન મના ભવ મદભક્તો. બરાબર. તારું મન મને આપી દે. બરાબર. મૈયા વેશ્ય મનો એ માં. તારું મન મારામાં. મત ચિત્તો. બરાબર. ભગવાન કે છે ને મારા ભક્તોનું ચિત્ત મારામાં છે. બરાબર. તો ભગવાન આખી ભગવદ્ ગીતામાં તમારી પાસે એટલા માટે જ મન માગે છે. બરાબર. મન. ઓકે. તો આગળ ભગવાન એ જ મન ઉપર હજી ચર્ચા કરે છે કે મન ઉપર જેને વિજય મેળવ્યો છે એના માટે મન સર્વશ્રેષ્ઠ મિત્ર છે. અને જે આમ કરવામાં નિષ્ફળ ગયા છે એના માટે મન સૌથી મોટો શત્રુ છે. સૌથી મોટો શત્રુ છે. મન થાય બરાબર કે થોડીક રીલ્સ જોઈ લઉં, બરાબર, તો પછી રીલ્સ થોડીક માંથી કેટલી ચાલે એ કઈ ખબર પડતી નથી. ઘણી વાર તો એમ થાય કે આપણે બેડ બેગમાં માળા કરતા હોય, બરાબર, એમાંથી એક આંગળી જે બહાર કાઢવા માટેની જે પદ્ધતિ આપણે છે, તો આપણને એમ થાય કે આંગળી એટલે જ બહાર કઢાવી છે કે એનાથી આપણે સ્ક્રોલ કરીએ કે મોબાઈલ. એક આંગળી બહાર રાખે એટલે શું છે કે માળા અટકે નહીં આપણી. માળા ચાલુ રહીએ ને મોબાઈલ સ્ક્રોલ થતો જાય. હરે કૃષ્ણ રીલ્સ થતી જાય. એ આંગળી એના માટે બહાર નથી કઢાવી આપણે. બેડ માંથી આંગળી બહાર હોય ને આપણે એમ થાય કે આ રીલ્સ માટે છે. મન એટલો ખતરનાક દુશ્મન છે આપણો. બરાબર. એ આપને શીખડાવે કે આંગળીનો ઉપયોગ કરી લે ને, આમે નવરી તો છે, તારી માળા તો ચાલુ જ છે, માળા કરવાની ક્યાં ના પડું તને હું. સાથે સાથે મોબાઈલ જોવામાં શું વાંધો છે, થોડુંક ટીવી જોઈ લે, શું વાંધો છે, માળા તો ચાલુ જ છે ને, માળા કરવાની ક્યાં ના પાડું છું. મન એટલો મોટો શત્રુ છે. બરાબર. મન લગાડવાની કોશિશ કરશો શરૂઆતમાં હરે કૃષ્ણ, તો જયારે મોઢું બોલશે હરે કૃષ્ણ, કાન સાંભળશે તો મન કહેશે ભાઈ તમે બે કરી લો ને ભાઈ, મારી આમાં કઈ જરૂર તો છે નહીં, તું બોલી લે તું સાંભળી લે, બરાબર, હું થોડો આટો મારતો આવું, તો તરત ભાગશે. 7 મિનિટની માળામાં 700 વિચાર મન કરશે. આપણે અહીંયા જઈ આવ્યું, આ જઈ આવ્યું, ઓલું કામ છે, ઓલું કામ છે, ઓલું કામ છે, ઓલું કામ છે, થાય. બરાબર. એટલા માટે આચાર્યો છે એ આપણને પદ્ધતિ આપે છે કે એક એક શબ્દને ડિફરન્શિએટ કરીને સાંભળો. જ્યારે તમે હરે કૃષ્ણ બોલો છો ત્યારે તમે હરે કૃષ્ણ સાંભળો. મેં સાંભળ્યું. બરાબર. બીજી વાર હરે કૃષ્ણ બોલો છો તો બીજી વખત મેં હરે કૃષ્ણ સાંભળ્યું. બરાબર. અને આ એક હરે કૃષ્ણમાં હું એકેય હરે ભૂલી નથી ગયો, એકે વખત હું કૃષ્ણ ભૂલી નથી ગયો.
બાકી ઘણી વખત મેં માળા કરતા લોકોને તમે જોયા હશે, હરે કૃષ્ણ હરે હરે રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ અરે એમાં કેટલી વાર કૃષ્ણ આવ્યા કે ના આવ્યા, રામ આવ્યા, ભગવાન જાણે. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ રામ 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 હરે હરે કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ. કારણ કે મન ક્યાંક બીજે ભટકે છે, એટલે અહીંથી બોલે છે, અહીંયા કઈ પડતું નથી, સાંભળાતું નથી. બરાબર. તો આવી માળા કદાચ આપણે 6400 પણ 192 રોજ કરશું તો કોઈ અલ્ટિમેટલી કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે મન છે આપણો સૌથી મોટો દુશ્મન છે, ભાગી જ જશે. બરાબર. તો કઈ રીતના ના ભાગે એની આચાર્ય જે પદ્ધતિ આપી છે ને, એ પદ્ધતિ છે બોલીને કાનમાં પડે એ રીતના. ગઈકાલે મને ફોન આવ્યો તો મને માતાજી કહેતા હતા કે ભાઈ મને છે ને બોલીને ફાવતું જ નથી, કે હું મનમાં જ કરું છું. તો મનમાં જાપ કરવો એ કળિયુગનો યુગ ધર્મ જ નથી. બરાબર. આચાર્યોએ જે પદ્ધતિ આપી છે ખૂબ જ રિસર્ચ કરીને આપેલી પદ્ધતિ છે, ખૂબ રિસર્ચ કરીને. એ પદ્ધતિ દ્વારા એને ડાયરેક્ટ ભગવાન સાથે દર્શન કરેલા છે. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, તમે જે વૃંદાવન જાઓ છો, તમારી સામે આવડું મોટું વૃંદાવન જે પ્રગટ સ્વરૂપમાં છે, એ વૃંદાવન તમારી સામે પ્રગટ કરવા વાળા ગોસ્વામીઓ. બરાબર ને? સનાતન ગોસ્વામી, રૂપ. તો હરે કૃષ્ણ મહામંત્ર કઈ ઇસ્કોનનો નથી. 8 થી 500 વર્ષ પહેલા વૃંદાવન જેને પ્રગટ કર્યું એ બધા ગોસ્વામી હરે કૃષ્ણ મહામંત્ર જ બોલતા. સેમ તમે હું કરીએ છીએ એ જ પ્રમાણે, એ જ પદ્ધતિથી બોલીને જ માળા કરતા હતા. તો આ કઈ હમણાં આપણે 25-50 વર્ષમાં પદ્ધતિ લાવ્યા છીએ એવું નથી. સમજ્યા? એટલા માટે મનને કંટ્રોલ કરવા માટે આચાર્યોએ જે પદ્ધતિ આપી છે એ પદ્ધતિ, આપણી પદ્ધતિ જાતે કોઈ દિવસ વિકસાવવાની નહીં. કે ના ના મને આમ ગમે છે. એ આમ ગમે છે ને, એ મન તમારો શત્રુ છે, મન તમારી સાથે રમે છે. સમજી લેવાનું. કારણ કે મનને આચાર્યોને ફોલો કરવું ગમતું નથી. આચાર્ય 4 નિયમો આપે તો મનને નથી ગમતું ને. મનને તો હોટલનું ખાવું છે, મનને વ્યભિચાર કરવા છે, મનને મોબાઈલ જોવા છે. એને નથી ગમતું આચાર્યોના નિયમનું પાલન કરવું. એટલે હંમેશા એક યાદ રાખવાનું કે આચાર્યોના આપેલા નિયમો, બરાબર, એમાં કોઈ બાંધછોડ ના કરીએ તો મન લાગે ને લાગે. બરાબર. તો જેને મન ઉપર વિજય મેળવ્યો છે, વિજય કઈ રીતના મેળવવો એ વાત કરીએ આપણે. એના માટે મન સર્વશ્રેષ્ઠ મિત્ર છે. પણ આમ કરવામાં જે નિષ્ફળ ગયા છે ને, એના માટે મન સૌથી મોટો દુશ્મન છે. કેટલો મોટો દુશ્મન છે? હમણાં આપણે વાત કરી કે તમારું આ શરીર તમારું આયુષ્યને હરી શકે છે. મન એટલો મોટો દુશ્મન છે. બરાબર. મનને કમ્પેર કર્યું છે મંકી સાથે, વાંદરા સાથે. કેવો વાંદરો? જેને દારૂ પીધો હોય. એક તો વાંદરો આમે બરાબર ગુલાટીઓ મારતો હોય, એમાં એને દારૂ પીવડાવી દો પછી વધારે ગુલાટી મારે. અને હજી તો કે હવે એને વીછી કર્યો હોય. કેટલાય બધા. હવે વિચાર કરો, દારૂ પીવડાવો, કેટલાય બધા અને વીછી કરડે. બરાબર. હવે એ વાંદરાની હાલત કેવી થાય? અને એમાં એને ભૂત વળગી ગયું હોય, પછી વાંદરાની હાલત કેવી થાય? બસ આ છે આપણું મન. આની સાથે કમ્પેર કરવામાં આવે છે. વેરી નોટી, વેરી નોટી. બરાબર. અઘરું છે, પણ ભગવાનની વિભૂતિ પણ છે. તમે જયારે 10મો અધ્યાય વાંચશો ને, તો મન કૃષ્ણની વિભૂતિ છે. બરાબર. તો જેની વિભૂતિ છે એનામાં લગાડશો તો જરૂરથી લાગી જશે. બરાબર. કારણ કે એની વિભૂતિ છે, ભગવાનની વિભૂતિ છે. ઓકે. તો મન ના 6 દુશ્મનો કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. આ બધા મન આનો પ્રેસિડેન્ટ છે. આ બધા એની અંડરમાં અધિકારીઓ છે. બરાબર. તો પ્રેસિડેન્ટને જીતી લઈશું તો અધિકારી જીતાઈ જશે. બાકી કોઈ એમ કે હું કામને જીતી લઉં, હું ક્રોધને જીતી લઉં, હું લોભને જીતી લઉં, ના, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. આને પર્સનલી તમે જીતી શકવાના નથી. આને જીતવાનો એક જ રસ્તો છે કે એનો આ જે સરદાર જે છે મન, બરાબર, એને ભગવાનની સેવામાં લગાડો. જેવો સરદાર ભગવાનની સેવામાં લાગશે ને, આપોઆપ એની નીચેના અધિકારીઓ છે એ ભાગી જશે. બરાબર. ટૂંકમાં એના નીચેના માણસો જે. ઓકે. તો આયા હવે ભગવાન આગળ કહે છે કે યોગારૂઢ જે થયો હોય એ વ્યક્તિ મન જીતી લે. કારણ કે એને પરમાત્મા પ્રાપ્ત થઈ જ જાય. જેને મન જીતી લીધું છે એ વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન કેવા લક્ષણો હોય? કોઈ વ્યક્તિ એમ કે હું પણ યોગારૂઢ છું, તો કેવા લક્ષણો હોય? ત્યારે ભગવાન કહે છે એને સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન કઈ લેવા દેવાનું. કારણ કે એને પરમાત્માને ઓલરેડી પ્રાપ્ત કર્યા છે અને મન ઉપર કંટ્રોલ છે.
બરાબર. જેવું એ માળા હાથમાં લે છે તરત એ ભગવાનમાં ખોવાઈ જાય છે. બરાબર. તો અહીંયા શાંતિ એને પ્રાપ્ત કરશે જેના મન ઉપર કંટ્રોલ છે. બરાબર. ને મન ઉપર કંટ્રોલ માટે એક જ વસ્તુ કરવી પડશે કળિયુગની અંદર. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આચાર્યોએ આ જ કર્યું છે. ભગવાન સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આવી અને આપણને એટલો સરળ ઉપાય આપણને આપી ગયા છે. શું કામ ઊંધું લટકવું છે? શું કામ ઊંધું લટકવું છે ભાઈ? અષ્ટાંગ યોગ કરો શું ને બરાબર, વાય નથી આ યુગનો ધર્મ. એ સમજ્યા, આ યુગનો ધર્મ નથી. બરાબર. મનુષ્ય જયારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય, યોગારૂઢ કેવો હોય ભગવાન હજી સમજાવે છે, ત્યારે તે આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. આવો મનુષ્ય અધ્યાત્મમાં સ્થિત થતા જીતેન્દ્રિય હોય છે. તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિથી જોવે છે. પછી એ કાકરા હોય, પથ્થર હોય કે સોનું હોય. જે વ્યક્તિ યોગારૂઢ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ઉન્નત ભક્ત હોય, બરાબર, જેને પૂરેપૂરો સાક્ષાત્કાર થયો હોય, બરાબર, એ વ્યક્તિ એ મનને જીતી લીધું છે. અને મન ઇન્દ્રિયોનો રાજા છે. ઇન્દ્રિયોનો રાજા મન છે, તો ઇન્દ્રિયો તો પછી એમ કે ભાઈ તમે અમારા રાજાને જીતી લીધા, તો હવે યુદ્ધ હાલતું હોય અને યુદ્ધમાં તમે એના રાજાને બંદી બનાવી લ્યો ને, એટલે સેના ઓટોમેટિક શરણે આવી જાય કે રાજા હવે પતી ગયું, કે રાજાને બંદી બનાવી લીધા. તો મન છે એ રાજા છે, એને બંદી બનાવી લઈએ. એટલા માટે દર 15 દિવસે, બરાબર, એકાદશી આવે છે. એકાદશી 1 અને 10. 1 છે એ મન છે, 10 એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે. તો એ દિવસે આપણે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન ભગવાનમાં લગાડવા માટેનો શુભ અવસર પ્રાપ્ત થાય. અને એ દિવસે મહાન વૈષ્ણવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલે એને માધવ તિથિ પણ તરીકે ઓળખવામાં આવે છે, કે કૃષ્ણને ખૂબ ગમે છે એ તિથિ. બરાબર. તો આચાર્યોએ ઘણા બધા આપણને આ રીતના રસ્તા આપ્યા છે, કેવી રીતના આપણે મનને કંટ્રોલ કરી શકીએ. બરાબર. તો જ્યારે કોઈ વ્યક્તિ આવું કરશે, ભગવાનમાં એનો સાક્ષાત્કાર પ્રાપ્ત, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે, ત્યારે વ્યક્તિને કાકરા હોય, પથ્થર હોય કે સોનું હોય, બધું એક સમાન. એટલે મતલબ એ વ્યક્તિ આંધળો થઈ જાય? કાકરા, પથ્થર, સોનામાં ફરક ના ખબર પડે એવો થઈ જાય? તો કે ના, એને ખબર પડે કે કાકરા હોય, પથ્થર હોય કે સોનું હોય, એના માલિક કોણ છે? કૃષ્ણ. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ કોનું છે? કૃષ્ણનું. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિ છે, બુદ્ધિ રેવ છે. અહમ સર્વસ્ય પ્રભવો, ભગવાન કે છે બધું મેં ઉત્પન્ન કર્યું છે. તો માલિક કૃષ્ણ છે. કાકરા હોય તો કૃષ્ણના, પથ્થર હોય તો કૃષ્ણના, સોનું હોય તો કૃષ્ણનું. જે કઈ હશે કૃષ્ણની સેવામાં લગાડશો. એક સમાન ભાવના છે, પોતાના ભોગની ઈચ્છા નથી. બરાબર. આ લેવલ ઉપર એ વ્યક્તિ પહોંચે છે. હજી આગળ એ વ્યક્તિ વધે, બરાબર, યોગારૂઢ તબક્કામાં હજી એક ક્રાઇટેરિયા અપ આપણે કરીએ, તો જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારાને, દ્વેષીજનોને, શત્રુઓ અને મિત્રોને, પાપી તથા પુણ્યાત્માઓને સમાન ભાવે જોવું. એ તો કુછ જ્યાદા હી હો ગયા. બરાબર. એમ જોવા જઈએ તો આ શ્લોક એમ, બરાબર, વિચાર કરો, શત્રુને સમાન રીતે કઈ રીતના જોવું? માન અપમાનમાં સમાન રહેવું, આગળ કીધું, બરાબર, સુખ દુઃખમાં સમાન રહેવું, ટાઢ તડકામાં સમાન રહેવું, એ સમજ્યા. બરાબર ને 7મા શ્લોકની અંદર. 8મા શ્લોકમાં કીધું કે ભાઈ કાકરા સોનું સરખું છે, એ બરાબર છે, સમજ્યા. પણ એનાથી પણ એક ડગલું આગળ, ગ્રેડ 3, બરાબર, કે ભાઈ મિત્ર હોય, પાપી હોય કે શત્રુ હોય, બધાને સમાન જોવું. બરાબર. તો આ કોણ જોઈ શકે? એ ભગવાનના મહાન ભક્ત જોઈ શકે. કોણ જોઈ શકે? એ પ્રહલાદ મહારાજ જોઈ શકે. બરાબર. એના પિતાજી હિરણ્યકશિપુએ, તમને ખબર છે, એની ઉપર કાળો કેર વર્તાવ્યો, તો એમ કહી શકાય ને, એક પણ એવી યોજના નહોતી કે એ બાળકને મારી નાખવા માટે એને પ્રયત્ન ના કર્યો હોય. પણ છતાં પ્રહલાદ મહારાજ જયારે ભગવાન નરસિંહદેવ પ્રગટ થાય છે, તો શું કહે છે? મારા પિતાજીને પાપમાંથી મુક્ત કરી દેજો ને, જેવા હોય એવા મારા પિતાજી હતા. બરાબર. ત્યારે ભગવાન નરસિંહદેવ ખૂબ ખુશ થાય છે. બરાબર. કે તારા જેવો દીકરો જે કુળની અંદર જન્મ થયો હોય, તારા જેવા દીકરાનો, એ કુળ ઓલરેડી તરી ગયું. પ્રહલાદ, તારે ચિંતા કરવાની જરૂર નથી. ખાલી તારા એક પિતાજી નહીં, 21 પેઢી તારી આગળની બધી તરી ગઈ, મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. અને ગરુડ પુરાણમાં પણ વર્ણન છે, ગરુડ પુરાણમાં, કે જે કુળની અંદર, બરાબર, એક વ્યક્તિ પણ જો વૈષ્ણવ બની જાય, બરાબર, તો એ કુળની 21 પેઢીઓ છે
એ તરી જાય છે. 21 પેઢીઓ છે મુક્તિને પ્રાપ્ત કરે છે એક વૈષ્ણવ. અને ગરુડ પુરાણમાં ત્યાં સુધી લખ્યું છે કે જયારે કોઈ વૈષ્ણવનો જન્મ થાય કોઈ કુળની અંદર, તો એના પિતૃઓ પિતૃલોકની અંદર બધા એકઠા થાય અને મૃદંગ નગારા લઈ અને વગાડે અને બધા જમ્પ કરી કરીને નૃત્ય કરે. કેમ? તો કે હવે આપણો છુટકારો થઈ જવાનો છે, કન્ફર્મ. આપણે ભલે ભક્તિ નહોતી કરી, આપણે આપણા સમયમાં ના કરી શક્યા, પણ આપણા કુળની અંદર એક વૈષ્ણવનો જન્મ થઈ ગયો છે. ભગવાને ગેરંટી આપી છે જે કુળમાં વૈષ્ણવનો જન્મ થશે 21 પેઢીઓ તરી જશે. તો આ છે, બરાબર. તો આ ઉન્નત ભક્ત આ જોઈ શકે, આ અમરીશ મહારાજ જોઈ શકે. અમરીશ મહારાજનું એક્ઝામ્પલ ખબર છે ને તમને લોકોને, લેવલ 1 માં લીધું છે આપણે, બરાબર ને. દુર્વાસા મુનિ ભાન ભૂલ્યા, બરાબર, અને એક રાક્ષસને ઉત્પન્ન કર્યો, બરાબર, અને કીધું કે ભાઈ અમરીશ તો કપટી છે, મારી નાખ, બરાબર. પછી તમને ખ્યાલ છે શું થયું? સુદર્શન મહારાજ આવ્યા, ગળું કાપી નાખ્યું રાક્ષસનું, દુર્વાસાની પાછળ પડ્યા. દુર્વાસા બધી જગ્યાએ સમા યાચના કરે, બ્રહ્માજી પાસે જાય, શિવજી પાસે જાય, ભગવાન વિષ્ણુ પાસે પણ ગયા, પણ ભગવાને શું કીધું? અમરીશ મહારાજ પાસે જાઓ, તમે વૈષ્ણવ અપરાધ કર્યો છે, બરાબર, તો તમને એ જ ક્ષમા કરી શકે. અત્યારે તો સુદર્શન એની સેવામાં છે, બરાબર. તો અમરીશ મહારાજ ત્યારે શું કહે છે? અમરીશ મહારાજ એમ કહી શકતા હતા ને કે આ દુર્વાસાએ મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે, સુદર્શન આના 4 કટકા કરો, બરાબર, આવું કહી શકતા હતા. અને સુદર્શન કરે, સુદર્શન એટલે તો પાછળ પડ્યા હતા ને દુર્વાસાની. પણ અમરીશ મહારાજે શું કીધું કે આખી જિંદગીમાં મેં જે કઈ ભજન કર્યું હોય, ભક્તિ કરી હોય, અને એક ક્ષણ માટે પણ જો તમારામાં મન ભગવાન લાગ્યું હોય અને તમે એનું કઈ શ્રેય મને આપવા માંગતા હોય, ફળ આપવા માંગતા હોય, તો ફળ દુર્વાસા મુનિને આપી દો, એનું જીવનદાન આપી દો. આ છે ભક્ત, બરાબર. આ લેવલ ઉપર પહોંચવું, દેટ ઇઝ અ હાયર લેવલ, બરાબર. તૃણાદપી સુની છે ને તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા હરી, બરાબર. તો આટલી બેઝિક ક્રાઇટેરિયા છે કે કોઈ વ્યક્તિ અષ્ટાંગ યોગ તરફ ઇવન આગળ વધવું હોય તો પણ એને મનને સંયમિત કરવું પડે, ભગવાને કહી દીધું. પછી ભગવાન હવે અષ્ટાંગ યોગની શરૂઆત કરશે. અષ્ટાંગ યોગ તમને ખબર છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, 8. હવે આ લેવલ 1 માં પણ સારી રીતના આપણે ભણીએ છીએ. આ સ્લાઇડ લેવલ 1 માં પણ આવે છે કે આજે યોગના નામે ઢોંગ પીરસવામાં આવે છે. આને યોગ ના કહેવાય, ને ઢોંગ કહેવાય, બરાબર. અને જો યોગની વાત કરતા હોય ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સુધી પણ કોઈ વ્યક્તિ પહોંચી શકે, તો સમાધિ સુધી તો હિરણ્યકશિપુ પણ પહોંચી ગયો હતો, બરાબર. હિરણ્યકશિપુએ ઓછું તપશ્ચર્યા કરી હતી. તમે ભાગવતમ વાંચો તો ખ્યાલ આવશે. 2 પગના અંગૂઠા ઉપર, 2 હાથ ઊંચા, મોઢું પણ ઊંચું, ઓમ બ્રહ્મદેવાય નમઃ, બરાબર ને. લગભગ 30,000 કે 33,000 વર્ષ કન્ટિન્યુઅસ, બરાબર ને, તપશ્ચર્યા કરી. ઇન્દ્રાસન ડોલે, ઇન્દ્રને બધાનું બીપી વધી ગયું કે આવી તપશ્ચર્યા, આનું જે વરદાન પ્રાપ્ત થશે તો આમાં તો આપણું પતું કપાઈ જશે. ઇન્દ્રને અગાઉથી ખબર પડી ગઈ હતી. તો ઇન્દ્ર તો પેલા જ બ્રહ્માજી પાસે ગયા કે આને જેવું તેવું વરદાન આપજો, કારણ કે ખબર હતી કે આની જે લેવલની તપશ્ચર્યા છે એ લેવલની તપશ્ચર્યામાં તો આ આપણું શાસન લઈ લેવાનું છે આગળ જતા. અને ખરા અર્થમાં તમને ખ્યાલ છે થયું પણ એવું. તો તપશ્ચર્યા તો આ લોકો પણ કરી જાણતા હતા, અસુરો પણ. આ પણ અષ્ટાંગ યોગને ફોલો કરી શકતા હતા, એ કઈ મોટી વાત નથી, બરાબર. પણ હેતુ શું હતો? કોકને હેરાન કરવાનો, કોકને પીડા આપવાનો, બરાબર. તો હેતુ જાણવો પડે કે કેવી રીતના અષ્ટાંગ યોગ કોને કરવાનો, કોનું મેડિટેશન કરવાનું છે. યોગ કરીને ઓમ સોહમ 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 આ કરવાનું છે ઋષિકેશમાં જઈને, હરિદ્વારમાં જઈને? કોનું મેડિટેશન કરવાનું છે? એ તો ખબર છે ને, વાંધો નહીં, ચાલો તમે મેડિટેશન કરો, પણ કોનું મેડિટેશન કરવાનું? ભગવાન આ અધ્યાયમાં એ પણ કહેશે કોનું મેડિટેશન ઇવન કરવું હોય તો. આને મેડિટેશન કહેવાય. આ યોગા છે, આ યોગા નથી, આ સર્કસ છે. આ તમે જે ફોટામાં જોવો છો આ અષ્ટાંગ યોગ નથી, અને સર્કસ કહેવાય, બરાબર ને. સર્કસના ખેલ કહેવાય. આ બધા ખેલ હાલતા હોય છે અષ્ટાંગ યોગના નામે. આ યોગ છે, બરાબર. આ કરીને શું કરવાનું? ભગવાનને પ્રસન્ન કરવાના છે આવી રીતના. આને તમે કહો 2 માળા કરો, એક જગ્યાએ બેસીને નહીં કરી શકે. 15 મિનિટ એક જગ્યાએ બેસો ને બસ માળા કરવા, નહીં કરી શકે. આવા સર્કસ કરી શકશે. તો આ યોગ નથી, આ ઢોંગ છે, બરાબર. યોગના નામે ઘણું બધું અત્યારે સમાજની અંદર પીરસવામાં આવે છે, પણ એ યોગ નથી. યોગ એટલે શું છે? તો ભગવાન આપણને
છઠ્ઠા અધ્યાયના 10મા શ્લોકથી લઈ અને છેક 23મા શ્લોક સુધી આખી સાયકલ આપે છે. 10 થી લઈને 23 બધા શ્લોક નંબર પણ અહીંયા આપ્યા છે. જો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યમ ક્યાં આપેલું છે, નિયમ કયા શ્લોકમાં, આસન કયા શ્લોકમાં, પ્રાણાયામ ક્યાં છે, પ્રત્યાહાર, ધરણ અને ધ્યાન અને સમાધિ કયા શ્લોક નંબર જ આપ્યા છે. એમનેમ તમે ભગવદ્ ગીતા વાંચશો તમને ખબર નહીં પડે કે ભાઈ નિયમના શ્લોકો કયા છે, આસનના શ્લોકો કયા છે, ખ્યાલ નહીં આવે. બરાબર. પણ જયારે આપણે પરંપરામાંથી શીખવાની કોશિશ કરશું તો આપણે ખ્યાલ આવી જશે. એમનેમ ગોતો જોઈએ અષ્ટાંગ યોગ ક્યાં આપ્યો છે આની અંદર. તમે ગોતો યમ નિયમ ક્યાં છે, મળશે નહીં તમને. કારણ કે એમાં તો 1 2 3 4 કન્ટિન્યુ ભગવાને શ્લોક આપ્યા છે. કારણ કે અર્જુન બહુ બુદ્ધિશાળી હતા. અર્જુનને કહેવાની જરૂર નથી કે અર્જુન 10મો શ્લોક યમનો છે, તું યાદ રાખજે. અર્જુન 16મો 17મો આસનનો શ્લોક છે. અર્જુનને આ કહેવાની જરૂર નથી. અર્જુન બુદ્ધિશાળી હતા અને આપણે કળિયુગની પ્રોડક્ટ છીએ. બરાબર. તો આપણને હજી સિમ્પ્લિફાઈડ કરીને આપણને આચાર્યો આપે. ભગવાને ઓલરેડી સિમ્પ્લિફાઈડ કરીને ભગવદ્ ગીતા આપી છે. બરાબર. કારણ કે વેદો ઉપનિષદોનો સાર સ્વરૂપે સિમ્પ્લિફાઈડ કરીને આપ્યું. પણ આચાર્યો આવે બહુ કૃપાળુ હોય, વધારે સિમ્પ્લિફાઈડ કરે કે જો ભાઈ યમ ક્યાં આપ્યું છે, 10મો શ્લોક. યમ એટલે શું? એક્સટર્નલ ડિસિપ્લિન. શું કરવાનું? શરીર, મન, આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવાના છે. પહેલી જ વસ્તુ. યોગ કોના માટે કરવાનો છે? સોહમ કરવાનું છે. કોના માટે? મેં વહી હું. સોહમ એટલે સહમ, અહમ, મેં વહી હું. સોહમ, શિવોહમ, મેં શિવ હું. આ યોગ ના કહેવાય, આ બધા પાખંડ કહેવાય. બરાબર. તો શરીર, મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. પહેલી વસ્તુ છે. યોગી જીત સતત આત્માનમ રહસી સ્થિત. યોગી કોને કહેવાય? આ અધ્યાયનો છેલ્લો શ્લોક વાંચી લો. તો તેને એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ. યોગમાં યમ પહેલી વસ્તુ જ આપણને કહે છે કે એકાંત સ્થળે જતું રહેવાનું. ક્યાં જતું રહેવાનું? ઘર છોડી દેવાનું અને એકલું વહી જવાનું. કરવો છે યોગ, અષ્ટાંગ યોગની સાધના. છોડો પત્ની, બાળકો, પતિ, સાસુ, સસરા, જોબ, બિઝનેસ છોડી દો. પેલી ક્રાઇટેરિયા જે છે એકાંત સ્થળે જતું રહેવાનું છે. સાવધાની પૂર્વક મનને હંમેશા વશમાં રાખવાનું છે. કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવું જોઈએ. ઈચ્છા ના હોવી જોઈએ. બરાબર. આપણે તો અઠવાડિયામાં 3 વખત તો શોપિંગ કરવા જઈએ છીએ. બરાબર. આખો દિવસ આપણે તો એમેઝોન, ફ્લિપકાર્ટમાં જ બેઠા છીએ. આ લેવું છે, ઓલું લેવું છે. આપણું કે ભાઈ કાર્ટ આપણા ફૂલ છે. એમેઝોન ની અંદર કાર્ટ, ફ્લિપકાર્ટ ની અંદર જે કાર્ટ છે, બરાબર, બીજા મને નામ નથી આવડતા પણ ઘણા બધા એવા એપ્લિકેશનો છે. એ આપણા કાર્ટ બધા ફૂલ છે. મારે આ કુર્તી લેવાની છે, મારે આવું જીન્સ લેવાનું છે. તો અહીંયા તો એમ કે છે કામનાઓથી રહિત હોવા જોઈએ. બીજું સંગ્રહ વૃત્તિથી રહિત હોવા જોઈએ. આપણે તો સતત સંગ્રહ કરી રહ્યા છીએ. આપણી બેંકમાં સંગ્રહ ચાલુ છે, આપણી તિજોરીમાં સંગ્રહ ચાલુ છે, આપણી તો એસઆઈપી ચાલુ છે, આપણા મ્યુચ્યુઅલ ફંડ ચાલુ છે. એ તો ના પાડે છે કે સંગ્રહ વૃત્તિ તો ના હોવી જોઈએ. કઈ રીતના તમે મેડિટેશનમાં આગળ વધશો? પેલો જ શ્લોક જે છે 6.10 આમ જોઈએ તો પેલો શ્લોક કહેવાય આ અધ્યાયનો. આમ જોવા જઈએ તો એ જ આપણે પ્રેક્ટિકલી કરી શકીએ ને કળિયુગની અંદર. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. એકાંત સ્થળે જવું. આગળ કહેશે કે એ જગ્યા પવિત્ર પણ હોવી જોઈએ. અત્યારે જે જગ્યા એકાંત છે એ જગ્યા પવિત્ર નથી. બરાબર ને? શક્ય નથી. તો કળિયુગની અંદર યમ જ ના થઈ શકે. પહેલી વસ્તુ જે છે, પહેલો ક્રાઇટેરિયા છે, ફૂલફિલ ના થાય. તો બીજો નિયમ એટલે કે અતિશય આહાર લે છે અથવા બિલકુલ નથી લેતો, અતિશય ઊંઘે છે અથવા પૂરી ઊંઘ નથી લેતો, આ યોગી ના થાય. આગળ હજી શું કે છે? તો કે આહાર, વિહાર, નિંદ્રા, કાર્ય કરવાની આદતમાં નિયમિત હોવો જોઈએ. તો યોગાભ્યાસ કરતા કરતા ભૌતિક દુઃખો નષ્ટ કરી શકે. તો 4 વસ્તુ છે: આહાર, વિહાર, નિંદ્રા અને કાર્ય કરવાની આદત. આપણે આહારની અંદર આપણો કંટ્રોલ છે. આપણે તો કેટલું જમવું હોય નક્કી કરે આપણું મેનુ, કે સામે પ્લેટની અંદર શું પડ્યું છે. બરાબર ને? સામે ભાવે એવું પનીર ટીકા હોય તો ફૂલ જમવાનું. બરાબર. અને કારેલાનું શાક હોય તો કે આજે ઉપવાસ. આપણું તો નક્કી મેનુ કરશે ને. આપણો આહાર ઉપર કોઈ કંટ્રોલ નથી. બરાબર. તો આહાર ઉપર આપણો કંટ્રોલ નથી, આપણી ઊંઘ ઉપર કંટ્રોલ નથી. બરાબર. આપણે તો કહીએ છીએ મંગલા આરતીમાં ઉઠવું છે, પ્રભુજી કે છે વેલું સૂવું જોઈએ, વેલું સૂવું જોઈએ. પણ આપણી તો રીલ્સો પૂરી નથી થતી 12 વાગ્યા સુધી. છેલ્લે મોબાઈલ આમ પડ્યો, મોબાઈલ માથે 2 વાર પડે છે ટપ ટપ થઈને મોઢા ઉપર. પાછો લઈને પાછો ખેંચે, પાછો માથે પડે છે મોબાઈલ, પાછો કરીએ છીએ. તો આપણી તો ઊંઘ ઉપર કંટ્રોલ નથી, આપણો આહાર ઉપર કંટ્રોલ નથી. કેવી રીતના આપણે યોગ કરી શકીશું? બરાબર ને? અઘરું છે. કારણ કે આહાર ઉપર કંટ્રોલ નહીં હોય, તમે ઓછું ખાશો તો મન વિચલિત રહેશે.
વધારે તમે જમશો, બરાબર, તો તમને ઊંઘ સતત આવશે, આળસ વધારે ચડશે, બરાબર. એટલા માટે જયારે ભક્તો છે, તમને બધાને ખ્યાલ છે, જે લોકો મંગલા આરતીમાં ઉઠતા હશે ને એનું ડિનર એકદમ લાઇટ હોય અથવા તો ડિનર સ્કીપ થાય. મોસ્ટલી જે લોકો લાંબા સમયથી મંગલા આરતી કરતા હોય એનું ડિનર મોસ્ટલી સ્કીપ હોય, ડિનર ના લે અથવા લે તો એકદમ લાઇટ. કારણ કે જો રાત્રે તમે હેવી ડાયટ લેશો, બરાબર, એમાં તમારે બટર કુલચા હોય ને પંજાબી શાક હોય, અને પછી તમે એમ કહો કે હું 4 વાગે ઉઠીને જોબ કરીશ ને મંગલા આરતી કરીશ, તો એ જોબ થઈ ગયા, એ કાંઈ થાય નહીં. કારણ કે એ ફૂડ તમે જે પેટમાં નાખ્યું છે ડાયજેસ્ટ જ ના થયું હોય. એ પેટ જ સવારે એટલું ભારે હોય કે તમે કાંઈ ના કરી શકો ઉઠીને, તમને ઊંઘ જ આવે, બીજું કાંઈ ના થાય. તો આહાર ઉપર કંટ્રોલ હોવો જોઈએ, ઊંઘ ઉપર કંટ્રોલ હોવો જોઈએ, વહેલું સૂવું જોઈએ, વહેલું ઉઠવું જોઈએ. અને ત્રીજું છે, બરાબર, વિહાર ઉપર કંટ્રોલ. વિહાર એટલે રિક્રિએશન, આનંદ પ્રમોદની જે એક્ટિવિટી છે એને વિહાર કહેવાય ને. હું થોડું વોકિંગ કરી લઉં, બરાબર છે, બરાબર, થોડું સ્વિમિંગ કરી લઉં, બરાબર છે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરી આવીએ, આ કંઈક કરીએ આનંદ પ્રમોદ માટે. પણ એનો મતલબ એવો નથી કે પ્રભુજી બહુ થઈ ગયું, ચાલો એક મૂવી જોઈ આવીએ, આજે રવિવાર છે. આનંદ પ્રમોદ નું કીધું છે ને વિહાર, નહીં નહીં, આનંદ પ્રમોદમાં નથી આવતું એ, કારણ કે તમો ગુણમાં આવે છે, એટલા માટે. તો એના ઉપર પણ કંટ્રોલ હોવો જોઈએ, આનંદ પ્રમોદ ઉપર, વિહાર ઉપર, અને કાર્ય કરવાની આદત. આપણને તો સેલરી કેટલી આપે ને એના ઉપર આપણી કાર્ય કરવાની આદત ડિપેન્ડ કરે છે. 25,000 આપતા હોય કોઈ એમ કે કાલથી સેલરી 50,000, પણ 3 કલાક કામ વધારે કરવું પડશે. આમાં શું ખોટું છે? સેલરી ડબલ થાય ને ખાલી 3 કલાક જ કામ વધારે કરવું પડે, હા, કાલથી પાકું 3 કલાક વધારે, સેલરી ડબલ, બરાબર. તો આપણું કામ કરવાની આદત તો આપણી સેલરી ઉપર નક્કી કરે, કેટલા પૈસા અમે આપે એના ઉપર નક્કી થાય ને. આપણે 24 કલાક કામ કરીએ, કોઈ એમ કે 5 લાખ રૂપિયા પગાર, 24 કલાક આપણે ઘર પરિવાર સાથે શિફ્ટ થઈ જાય, ત્યાં 5 લાખ રૂપિયા પગાર દેતા હોય તો શું વાંધો છે, બરાબર. તો કાર્ય કરવાની આદતમાં આપણો કંટ્રોલ હોવો જોઈએ, પણ આપણો છે નહીં. તો કેવી રીતના આપણે યોગમાં આગળ વધી શકીશું, બરાબર. તો આ થઈ ગયું યમ, બીજું થઈ ગયું નિયમ, અને ત્રીજું આવે આસન. આસનના 11 થી લઈને 14 શ્લોક. રાજેન્દ્ર પ્રભુ માઇક બંધ કરી દેજો પ્લીઝ, વારંવાર ચાલુ થઈ જાય છે તમારું માઇક. તો આસન, યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ ઉપર કુશા ઘાસ પાથરવું. કુશા ઘાસ, બરાબર, એની પ્રકૃતિ એવી છે, એની અંદર જે સ્મેલ આવે, સ્મેલના કારણે કીડી મકોડા બાજુમાં ના આવે, બરાબર. કીડી મકોડા મચ્છર કરડે તો ધ્યાન કેવી રીતના થાય, એટલે કુશા ઘાસ પાથરવામાં આવતું. એના ઉપર મૃગ ચર્મ પાથરવામાં આવતું, કારણ કે એનો સ્વભાવ ગરમ હોય મૃગ ચર્મનો. એટલે પહેલાના સમયમાં યોગી હતા, બરાબર, તમે જોશો કે મહાદેવ, શિવજી, બરાબર, યોગ કરતા હોય તેની નીચે વાઘ ચર્મ હોય, વાઘનું ચામડું હોય, વાઘનું ચર્મ હોય, બરાબર, એના ઉપર એ યોગ કરતા હતા. તો હવે એ સમયે આપણા જેવા દંડલોકની ગાદલીઓ નહોતી મળતી, બરાબર, એટલે એ ઓપ્શન હતો ત્યારે. અને એ મૃગ ચર્મ કે સિંહનું ચર્મ, વાઘ ચર્મ લેતા, પણ ક્યારે કે પશુ મૃત થઈ ગયું હોય અને ખાલી ચામડું પડેલું હોય, એ ચામડું એ લઈ લઈને એને વોશ કરીને ભગવાનની સેવામાં વાપરી શકાતું હતું. ચામડુને વોશ કરીને, એમાં કોઈ જીવની હત્યા નહોતી, એમાં કોઈ હિંસા નહોતી, એ પ્રમાણે કરતા હતા. આજે એ કરવાની જરૂર નથી. આજે ઘણા બધા કહેવાતા એવા સાધુ હોય છે જે મૃગ ચર્મ પહેરીને ફરતા હોય છે, નીચે મૃગ ચર્મ રાખીને બેઠા હોય, પણ એ કળિયુગમાં જરૂર જ નથી ને. કળિયુગમાં આસન પાથરીને તમે કરી શકો છો. પ્રભુપાદ એક વખત વાત થઈ હતી પ્રભુપાદના એક લેક્ચરમાં, બરાબર, મને આખો પ્રસંગ યાદ નથી આવતો, પણ સેમ આ જ વસ્તુ હતી, બરાબર. એક સાધુ છે મૃગ ચર્મ પાથરીને બેઠા હતા. પ્રભુપાદ કે અત્યારે આ કળિયુગમાં જરૂર જ નથી, એ યુગમાં એ જરૂર હતી, અત્યારે જરૂર નથી. સામાન્ય આસન પાથરીને, ગાડલી પાથરીને જપ કરો એક જગ્યાએ શાંતિથી બેસીને, બરાબર. તો સુવાળું વસ્ત્ર ઉપર પાથરવું. આસન બહુ ઊંચું ના હોવું જોઈએ, નહીતર પડવાનો ભય રહે, બીજું આપણને અભિમાન પણ આવે. બહુ ઊંચા આસન ઉપર બેઠા બધા નીચે હોય તો. અને બહુ આસન નીચું પણ ના હોવું જોઈએ, કીડી મકોડાની હેરાનગતિ થાય, જીવ જંતુઓની હેરાનગતિ થાય, બરાબર. અને પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. હમણાં આપણે વાત કરી એમ કે એકાંત સ્થળ હોવું જોઈએ, અને બીજું કેવું હોવું જોઈએ? પવિત્ર. તો કળિયુગની અંદર જે એકાંત જગ્યા છે પવિત્ર નથી. તમારા ગામની અંદર જે એકાંત જગ્યા હશે ત્યાં આટો મારો તો ત્યાં મોટા ભાગે દારૂડિયાઓનો ત્રાસ હોય છે, બરાબર. એકાદો તમારા ગામમાં કોઈ ગાર્ડન હોય કે જ્યાં આવન જાવન ઓછી હોય તો જોશો ત્યાં કોણ હોય છે? દારૂડિયા, પોટલી વાળા, અથવા તો કોણ હોય છે? પ્રેમી પંખીડાઓ, બરાબર, એનો ત્યાં ત્રાસ હોય છે. તો એકાંત જગ્યા છે પવિત્ર નથી. અને પવિત્ર સ્થાનમાં જવું જોઈએ તો ખરેખર જે પવિત્ર જગ્યા કહો,
ત્યાં એકાંત નથી, ખૂબ ભીડભાડ છે, ખૂબ ભીડભાડ છે આજે. પણ છતાં પણ પવિત્ર સ્થળ એટલે કે વૃંદાવન, મથુરા, ઋષિકેશ, હરિદ્વાર આ પવિત્ર સ્થાન કહેવાય. ભલે ત્યાં ભીડ હોય, બરાબર, પણ ત્યાં ભગવાનના શુદ્ધ ભક્તોની ચરણ ધૂલી છે, વૈષ્ણવોનો સંઘ છે, બરાબર. તો એકાંત સ્થળ અને પવિત્રનો મતલબ એવું નહીં કે એકલા હોવું. એકાંતનો મતલબ એ પણ થાય કે ભૌતિક વિચારધારાથી દૂર રહેવું. જ્યાં લોકો શેર બજારની વાતો કરે છે, નકરી ઈર્ષા દ્વેષની વાતો છે, બિઝનેસની વાતો છે, આવા લોકોથી દૂર રહેવું અને ભક્તોના સંઘમાં બેસી અને માળા કરવી. ભલે પછી 50 ભક્તો બેઠા હોય તો પણ એને કહેવાય એકાંત. કારણ કે બધાના મન ખાલી એક જ બાજુ છે. ક્યાં? એકાંત, કૃષ્ણ. બધાના મનનો એક જ અંત છે, કયો? કૃષ્ણ. એટલે એને પણ એકાંત કહેવામાં આવે છે કે 100 ભક્તો મંદિરની અંદર હોય, મંગલા આરતી કરતા હોય, કીર્તન કરતા હોય, બરાબર, તો ઘણા એમ કે ભગવાને કીધું એકાંત, પણ આ એક અંત કૃષ્ણ. બધાયનો જેટલા પણ અહીંયા છે એનો ગોલ. બાકી ભૌતિક જગતમાં જુઓ તો ત્યાં બધાયનો એક ગોલ નથી, જુદો જુદો છે. પણ મંદિરની અંદર વૈષ્ણવ ભેગા થાય, બધાનો ગોલ એક જ છે. કોણ? કૃષ્ણ. એટલે એને પણ એકાંત કહેવામાં આવે છે. પછી યોગીએ તેના ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ. મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરી મનને એક બિંદુ, બરાબર, પર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. તો આ આસન વિશે ભગવાન કહે છે. હજી આગળ કહે છે ભગવાન 13મા 14મા શ્લોકમાં કે શરીર, ગરદન, માથું સીધું રાખવાનું, ટટ્ટાર બેસવાનું છે. નાકના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર કરવાની છે. આપણાથી 7 મિનિટની માળા કરીએ ને, એમાં આપણે હરખું બેહાતું નથી. એમાં આપણે 7 મિનિટની માળામાં 7 વાર પોઝિશન બદલાવીએ છીએ. એક એમાં આટો મારી આવીએ છીએ, થોડુંક પાણી પી આવીએ છીએ, બરાબર. તો યોગ કરવા માટે 4 ક્રાઇટેરિયામાં પહેલો ક્રાઇટેરિયા છે જીત આસન. જીત આસન. તમારે આસનને જીતવું પડે. એક જગ્યાએ તમે 6 કલાક બેસી શકવા જોઈએ, 8 કલાક બેસી શકવા જોઈએ, અને એક ને એક પોઝિશનમાં, પદ્માસનની અંદર, સુખાસનની અંદર 8-8 કલાક પેલા બેસવું, બરાબર. યોગ માર્ગ ઉપર જે ચાલે ને એ 4 વસ્તુ, જીત આસન, પછી મનને જીતવું, કામ વાસનાઓને જીતવું, આવા 4 વસ્તુને જીતવાની છે. એમાં પેલું મને યાદ છે પરફેક્ટ, એ જીતાસન છે. કે પેલા તમારે આસનને જ જીતવું પડે. એક જગ્યાએ બેઠા હોય, 8-8 કલાક બેઠું રહેવું, આપણે ના બેસી શકીએ. આપણે કહીએ આસન, પણ ઇવન કળિયુગની અંદર પ્રેક્ટિકલી થઈ ના શકે, બરાબર. આજકાલ જે યોગના નામે પીરસવામાં આવે એ આસન ને પ્રાણાયામ જ છે, પણ ખરા અર્થમાં જે આસન ભગવાને કીધું છે ને, એ આસન તો અત્યારે થઈ પણ ના શકે. વેરી ડિફિકલ્ટ છે, બરાબર. આ આસન કરવા માટે ભગવાન આગળ કહે છે સંયમિત મનથી ભય રહિત હોવું જોઈએ. પેલા તો એનું મન કેવું હોવું જોઈએ? ભયથી રહિત. આપણને તો સતત ભય છે, આવતીકાલનો સતત ભય છે, મારું શું થશે, મારી જોબ રહેશે કે નહીં, સતત ફ્યુચરનો ભય છે, સતત નોકરી, કોરોના, બાળકોની ચિંતા, અને અત્યારે વોર, યુદ્ધ થશે તો શું થશે, સતત ભય. કેવી રીતના? બરાબર. આગળ કહે છે વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત. વિષય જીવનથી મુક્ત એટલે શું? વિષય જીવનથી એટલે કે જાતીય જીવનથી મુક્ત, સેક્સ લાઈફથી સંપૂર્ણપણે મુક્ત. પણ આપણે તો કળિયુગમાં, આપણે ક્યાં બ્રહ્મચારી છીએ? બ્રહ્મચારી આપણે ગૃહસ્થ છીએ. પત્ની છે, પતિ છે, બાળકો છે, ઘર પરિવારમાં રહે. તો કળિયુગની અંદર 99.99% લોકો ગૃહસ્થ છે. એટલે અષ્ટાંગ યોગ ની રિક્વાયરમેન્ટ છે શું છે? બ્રહ્મચારી વ્રતે સ્થિત. કેવો વ્રત લેવું પડે? બ્રહ્મચારી વ્રતે સ્થિત. તો હવે જેટલા આ એનજીઓ ચાલે છે, જેટલા સોહમ સોહમ કરાવે છે, બરાબર, ને યોગ કરાવે છે, ઋષિકેશમાં જાઓ, હરિદ્વારમાં જાઓ, આ બધા બ્રહ્મચારી વ્રત લીધેલા છે? એ તો છે નહીં. બ્રહ્મચારી ક્યાંથી? બરાબર, તો ક્યાંથી થઈ શકશે? ઇમ્પોસિબલ છે. બ્રહ્મચારી એટલે એની વ્યાખ્યા તમે શાસ્ત્રની અંદર જુઓ તો બ્રહ્મચારી એટલે એવું નહીં કે કોઈ સ્ત્રી સંગ કરવો કે એની સાથે, બરાબર, સેક્સ થાય એ જ. બરાબર, બ્રહ્મચર્યની વ્યાખ્યા તો ત્યાં સુધી શાસ્ત્ર આપે છે કર્મણા મનસા વાચા સર્વા વાસ્યાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગો બ્રહ્મચર્ય પ્રચક્ષસે. ખાલી એવું નહીં કે મૈથુન, સર્વ સમયે, સર્વ પરિસ્થિતિમાં, સર્વ સ્થળે મન, વચન અને કર્મથી મૈથુન ભોગથી અલિપ્ત થવાનું. ખાલી શરીરથી મૈથુન ભોગ નહીં, મનમાં પણ વિચાર ના આવવો જોઈએ. મનમાં પણ વિચાર ના આવવો જોઈએ બાબતનો, કોઈ જ કામ વાસનાનો. વાણી પણ માં ના, અને શરીરમાં પણ ના. ઇઝ ઇટ પોસિબલ? કળિયુગની અંદર આવી ટ્રેનિંગ આપણને આપી છે ગુરુકુળમાં? પહેલાના સમયમાં આ ટ્રેનિંગ બાળપણમાં ગુરુકુળમાં આપવામાં આવતી, કારણ કે બાળક 5 વર્ષનું હોય, જ્યારે એની અંદર કામ વાસના હોય જ નહીં,
ત્યારે એ બાળકને ગુરુકુળમાં મૂકી દેવામાં આવતો અને ત્યાં એને ગુરુ બ્રહ્મચર્ય વ્રત એનું પાલન કરતા શીખડાવતા અને 25 વર્ષ સુધી એ બાળક ત્યાં રહેતું ગુરુકુળમાં, બરાબર. અને પ્રોપર ટ્રેનિંગ, બરાબર, એ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરતો ત્યારે બરાબર એ લોકો સુરવીરો હતા, એટલા શાર્પ બુદ્ધિશાળી હતા, બરાબર. કારણ કે એ વીર્યને ધારણ કરી શકે, ઓજને ધારણ કરી શકે. આજે જોવા મળે છે કોઈ સ્કૂલ કોલેજોમાં બ્રહ્મચર્ય વ્રતનું કોઈ જ્ઞાન જ આપવામાં નથી આવતું, ઉલટાનું ઊંધું જ્ઞાન આપવામાં આવે છે કે એની કોઈ જરૂર નથી બ્રહ્મચર્ય વ્રતની. તો કેવી રીતના અષ્ટાંગ યોગમાં આગળ વધી શકાશે, બરાબર. અને હવે યોગમાં, મેડિટેશનમાં મન ક્યાં લગાડવાનું? ઓમ ઉપર, કોઈ પ્રકાશ પુંજ ઉપર, કોઈ વસ્તુ વિષય ઉપર, કોઈ વ્યક્તિ ઉપર? ત્યારે ભગવાન અહીંયા બહુ જ ક્લિયરલી કહે છે, મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત. મચ્ચિત્તો યુક્ત. મત એટલે કોણ? કૃષ્ણ. એટલે ઇવન અત્યારે જેટલા પણ યોગ કરે છે, ઋષિકેશમાં જઈને, હરિદ્વારમાં જઈને, કાશીમાં, જુનાગઢમાં, ઇવન જે યોગ સાધનાની પ્રેક્ટિસ પણ કરે છે, એ પણ પ્રેક્ટિસ ખોટી છે. કોઈ ઓમ ઉપર કરતું હોય, કોઈ નિરાકાર ઉપર કરતું હોય, કોઈ પ્રકાશપુંજ ઉપર કરતું હોય, બરાબર. તો એ પ્રેક્ટિસ ખોટી છે. કારણ કે અહીંયા ભગવાન કહે છે મનઃ સંયમ્ય મચ્ચિત્તો. તારું ચિત્ત મારામાં લાગવું જોઈએ, તારું ધ્યાન, મેડિટેશન કરવું તો કોના માટે મેડિટેટ કરવું જોઈએ? કૃષ્ણ માટે મેડિટેટ કરવું જોઈએ. એટલે આપણે જે કરીએ છીએ એને મંત્ર મેડિટેશન કહેવાય. મેડિટેશન જ છે. એક જગ્યાએ બેસીને જે 16 માળા તમે કરો છો ને, એ મેડિટેશન જ છે. ને મંત્ર મેડિટેશન કહેવાય. કારણ કે ઓરિજિનલ મેડિટેશન છે, કારણ કે એમાં કૃષ્ણ ઉપર ચિત્ત લગાડીએ છીએ આપણે, મત ચિત્તો. એટલે આ લોકો અત્યારે ઇવન જે મેડિટેટ કરે છે એ પણ ખોટું મેડિટેશન છે. આના પછી આવે છે પ્રાણાયામ, જે 5મા અધ્યાયના 2 શ્લોક આપણે લીધા છે, બરાબર. કે બાહ્ય ઇન્દ્રિય વિષયો, બરાબર, બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરવાની, દ્રષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે, શ્વાસ ઉચ્છ્વાસ નસકોરાની અંદર રોકવાના, જેને આભ્યંતર કુંભક કહેવાય. અને આ રીતે મન બુદ્ધિ ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં એ યોગી નિસંદેહ મુક્ત થઈ જાય છે. આને પ્રાણાયામ કહેવાય. પ્રાણાયામ જે છે, બરાબર, એ શ્વસન ક્રિયાને નિયંત્રિત કરવાની પદ્ધતિ છે, બરાબર. આપણા શરીરની અંદર જે વાયુ છે, આયુર્વેદની અંદર 6 પ્રકારના વાયુ, શાસ્ત્રમાં 10 પ્રકારના વાયુ છે, જેના દ્વારા આ શરીર આપણું ચાલે છે. એને કંટ્રોલ કરવું, એને કંટ્રોલ કરતા કરતા, બરાબર, એને ધીમે 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 ઉપર લઈ આવવું, ચક્રોને એક્ટિવેટ કરવા, મૂલાધાર ચક્રથી લઈને ધીમે 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 પ્રાણને બ્રહ્મરંધ્ર સુધી લાવવા, બરાબર. ને ત્યાંથી બ્રહ્મ રંધ્રમાંથી પ્રાણ કાઢે અને એને મુક્તિ પ્રાપ્ત થાય, બરાબર. આ પદ્ધતિ છે. પણ એમાં ચિત્ત તો કૃષ્ણમાં હોવું જોઈએ, એનો ગોલ તો તોય કૃષ્ણ હોય ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય, નહીતર થાય નહીં. કળિયુગની અંદર આ વસ્તુ ખૂબ જ અઘરી છે. ભગવાન સમજાવે છે, વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. કારણ કે આપણાથી સામાન્ય ક્રાઇટેરિયા પેલું યમ જ ફૂલફિલ ના થાય. આ તો પ્રાણાયામ સુધી આપણે વાંચતા વાંચતા પહોંચી ગયા છીએ. હવે આગળ આવે પ્રત્યાહાર. પ્રતિઆહાર. આહાર કોનો? ઇન્દ્રિયોનો. ઇન્દ્રિયના આહારને પ્રતિ એટલે કે રોકી દેવું, એને કહેવાય પ્રત્યાહાર. ઇન્દ્રિયોનો આહાર. જેમ કે ઇન્દ્રિય એટલે આંખ. આંખનો આહાર શું છે? આંખનો આહાર સારું સારું જોવું, ના જોવાનું જોવું, ના સાંભળવાનું સાંભળવું કાનનો આહાર છે, ના ખાવાનું ખાવું જીભનો આહાર છે. તો આ બધી ઇન્દ્રિયો જે છે એનો આ આહાર એને પ્રતિબંધ કરી દેવો, પ્રતિબંધ, એને કહેવાય પ્રત્યાહાર, બરાબર. તો એને એનો ઓરિજિનલ આહાર આપવો, એને કહેવાય સાચો પ્રત્યાહાર. કે આંખથી ખરાબ વિષયો નહીં જોવા, પણ આંખથી કૃષ્ણના દર્શન કરવા. રોજ સવારે ઉઠીને મંગલા આરતીમાં ભગવાનના દર્શન કરવા, આંખથી વૈષ્ણવના દર્શન કરીએ, કૃષ્ણના દર્શન કરીએ. સાચો પ્રત્યાહાર તો આ છે, બરાબર. તો આગળનો જે સ્ટેજ ભગવાન કહે છે કે ઇન્દ્રિયોને ના વિષયોમાંથી ખેંચી લો, પછી ક્યાં લગાડવાની છે? ત્યાર ભગવાન કહે છે મનમના, તું મારામાં લગાડી દે, બરાબર. મૈયા બુદ્ધિ, તારી બુદ્ધિ મને આપી દે, તારું મન મને આપી દે. તો આને કહેવાય ઓરિજિનલ સાચો પ્રત્યાહાર, જે ભગવાન કહેવા માંગે છે એ છે. હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો રહી સંયમિત મન વાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ જાય છે. ક્યારે ભગવત ધામ જાય છે? જ્યારે એ પ્રતિઆહાર, ઇન્દ્રિયના વિષયોને બંધ કરે. આપણે કરી શકીએ છીએ? ભગવાનના ભક્તો કરી શકે છે, બરાબર. પણ આ પદ્ધતિથી નહીં. અષ્ટાંગ યોગ વાળી પદ્ધતિથી કળિયુગમાં અઘરું છે. ભક્તિ યોગની પદ્ધતિથી ઇઝીલી થઈ જાય છે, બરાબર. જીભને તો તીખું તમતમતું હોટલનું ખાવું ગમે છે, એનો આહાર છે.
પણ એનો પ્રતિબંધ, પ્રત્યાહાર થાય છે. ક્યારે થાય છે? જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનો પ્રસાદ લે છે, વૈષ્ણવો સાથે રહે છે, તો ઇન્દ્રિયોનો પ્રત્યાહાર થઈ ગયો. પછી એ પ્રસાદ સિવાય કાંઈ લેતો નથી. તો ઇસ્કોનની અંદર આવા હજારો ભક્તો છે કે જે પ્રત્યાહારના સ્ટેજ સુધી પણ છે. કહેવાનો મતલબ આ બધું જ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ બધું જ ભક્તિ યોગનો ભાગ છે, જેને કહેવાય સાધના ભક્તિ. આપણે જે કરીએ છીએ ને એ સાધના ભક્તિ છે, અને આ સાધના ભક્તિનો જ આ ભાગ છે. બરાબર? સાધના ભક્તિમાં પણ પ્રત્યાહાર આવે જ છે. અને એના પછી આવે ધારણા. ધારણા ધારણા એટલે જે તમારું જે ધારણ છે, જેને તમારે ધારણ કરવા છે. આપણું ધારણ કોણ છે? કૃષ્ણ. આપણું ધારણ કૃષ્ણ છે. આપણે કૃષ્ણને ધારણ કરવા માંગીએ છીએ. આપણા મન ઉપર કૃષ્ણને બિરાજમાન કરવા માંગીએ છીએ. એટલે આપણું ધારણ કોણ છે? કૃષ્ણ. તો ધારણના સ્ટેજ ઉપર જયારે વ્યક્તિ પહોંચે ત્યારે એને કૃષ્ણના દર્શન થાય, બ્લિંકિંગ થાય. એવું નહીં કે કન્ટિન્યુ થાય, કારણ કે હજી તો ધારણ માન પ્રાપ્ત થયું છે. તો ક્યારેક મન લાગી જાય, ક્યારેક ના લાગે, ક્યારેક મન લાગી જાય. એટલે આવી અવસ્થા આવશે. જયારે પ્રત્યાહાર થશે ને, જ્યારે તમારી ઇન્દ્રિયો સંયમિત થશે, બાહ્ય વિષયોમાંથી તમારી ઇન્દ્રિયો થોડી મુક્ત થશે, તમે ટીવી જોવાનું બંધ કરશો, મોબાઈલ જોવાનું થોડું ઓછું કરશો, બહારનું જમવાનું બંધ કરશો, આને પ્રત્યાહાર કહેવાય. આ બધું થશે ને પછી તમે માળા કરવા બેસશો ને, તો પેલા જે તમારાથી એક આસન ઉપર બેસીને 2 માળા પણ નહોતી થતી, 3 માળા નહોતી થતી, પણ જયારે પ્રત્યાહારની પ્રેક્ટિસ થશે ને પછી તમે એક આસન ઉપર બેસીને 16 માળા કરી શકશો. થઈ જશે. એક જગ્યાએ બેઠા 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 16 માળા થઈ જશે. એવું નહીં કે 16 માળામાં તમારું મન લાગી જશે. એ હજી એના કરતા અઘરી અને એડવાન્સ સ્ટેજ છે, પણ આસનને તમે જીતી શકશો. એક જગ્યાએ બેસીને 16 માળા થઈ જશે, વાંધો નહીં. અને 16 માળા જે કરશો એમાંથી 2-3 માળા તો એવી હશે કે જે ખૂબ જ સારી હશે, કે જેમાં સતત તમારું જે ધ્યાન નામ ઉપર હશે. તમારા વિચારો બહુ ભટક્યા નહીં હોય. તમે આ વસ્તુ જોઈ શકશો. પણ એ ક્યારે થાય? પ્રત્યાહાર પછીનું સ્ટેજ છે ધારણ. ત્યારે તમે તમારા ધારણ, તમારા કૃષ્ણ, બરાબર, એને તમારી માળા ઉપર બરાબર લાવી અને મન ઉપર તમે એને ધારણ કરી શકો છો. ફાઇનલ રિઝલ્ટ છે, બરાબર, જે યોગાભ્યાસનું જે ફાઇનલ રિઝલ્ટ જે છે એ ધારણથી એની શરૂઆત થાય છે. ધારણથી શરૂઆત થઈ છે. આગળનું જે ક્રાઇટેરિયા છે તો ટર્મ્સ એન્ડ કન્ડિશન છે બધી. અહીંથી શરૂઆત થઈ છે હજી, કે ધીમે ધીમે હવે આગળ જાશો ત્યારે તમારું ધારણ તમને પ્રાપ્ત થવાની શરૂઆત થાય છે. બરાબર. આગળ જે છે ધ્યાન. હવે ધારણ એટલે કે આપણા કૃષ્ણ, બરાબર, અને હવે ધ્યાનની જે અવસ્થા આવે ને એમાં માળામાં મન લાગી જાય. બરાબર. પછી એ વ્યક્તિ એક જગ્યાએ બેઠો બેઠો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એનું મન લાગી જાય ભગવાનમાં. નામની અંદર મન લાગી જાય. બરાબર. પણ આ કન્ડિશન પણ એવી છે કે એમાં બાહ્ય જે અવરોધ છે એને ડિસ્ટર્બ કરી શકે છે ધ્યાનની અવસ્થામાં. એટલે આ એક્ઝામ્પલ થી ભગવાન સમજાવે છે કે વાયુ રહિત સ્થાન હોય એમાં દીવો અસ્થિર થાય નહીં. પવન ના આવતો ત્યાં તમે દીવો મૂકો તો પ્રગટે ને, સરસ મજાની જ્યોત હોય એમ. બરાબર. તો પછી બાહ્ય ડિસ્ટર્બન્સ ના હોય, ત્યાં બેઠા બેઠા તમે જપ કરો ને પછી તમારું મન લાગી જાય. બરાબર. પણ જો ડિસ્ટર્બન્સ આવે તો પાછું તમારું મન ના લાગે. ઇવન ધ્યાનમાં પણ તમે બહાર નીકળી જાઓ. બરાબર. આ એ જે અવસ્થા છે કે જેમાં ધ્યાનમાં ગયા પછી પાછા આવી જાય. જો બાહ્ય ડિસ્ટર્બન્સ હોય, ધારો કે પવન આવે તો દીવો ઓલાઈ જાય, જેમાં એ ભગવાન સમજાવે છે એવી રીતના. તો તેવી જ રીતે યોગીનું મન વશમાં હોય છે, કે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. દિવ્ય આત્મા એટલે ભગવાન છે. બરાબર. આપણે દિવ્ય આત્મા નથી, ભગવાન છે એ અલ્ટિમેટલી દિવ્ય આત્મા છે. એટલે હવે આ ધ્યાન સુધી પહોંચ્યા, પણ ધ્યાનમાં પણ શું થયું કે બાહ્ય અવરોધ આવે તો વ્યક્તિ ડિસ્ટર્બ થઈ શકે છે. પણ એને બિગિનિંગ સ્ટેજ ઓફ મેડિટેશન કહેવાય. આ જે ધ્યાન છે ને એને બિગિનિંગ સ્ટેજ ઓફ મેડિટેશન. હવે ખરા અર્થમાં મેડિટેશન તો અહીંથી ચાલુ થાય. ધારણ પછી ધ્યાનની જે અવસ્થા છે, બરાબર, એને મેડિટેશન કહેવાય. બરાબર. આ જે ધારણ જે છે, બરાબર, આને બિગિનિંગ સ્ટેજ કહેવાય. અને આ ધ્યાન જે છે એને મેડિટેશન કહેવાય. બરાબર. અહીંયા મેડિટેશન કહેવાય. તો અત્યારે જે લોકો મેડિટેશન કરાવે છે આ સુધી પહોંચે, પેલા તો એ લોકો પ્રત્યાહાર જ નથી કરતા. યમ નિયમ સાથે કઈ લેવા દેવા નથી. બરાબર ને? યમ નિયમ સાથે કઈ લેવા દેવા નહીં. માંસાહારે કરતા હોય અને યોગે કરતા હોય. અડધી રાત સુધી બરાબર ટીવી જોતા હોય, મૂવી જોતા હોય, સવારે કે અમે યોગ કરીએ છીએ. તો યમ નિયમ ફોલો નથી કરવા,
ખાલી એક આસન કરી રહ્યા છે, ખાલી પ્રાણાયામ કરી રહ્યા છે, તો એને યોગ કહેવાય નહીં. બરાબર. તો અહીંયા જે ધ્યાન જે છે એ મેડિટેશનનો અવસ્થા છે. આમાં એની સાંસારિક ભોગની ઈચ્છાઓ જતી રહે છે. જે વ્યક્તિ ધ્યાનની અવસ્થા સુધી પહોંચે, જે ભક્ત, એને સાંસારિક ભોગની ઈચ્છાઓ ધીમે ધીમે જતી રહે છે. કારણ કે હવે એનું મન ભગવાનમાં લાગવા માંડ્યું છે. મેડિટેશન ખરા અર્થમાં એનું થઈ રહ્યું છે. અને એના પછીનો જે તબક્કો છે, લાસ્ટ એન્ડ ફાઇનલ, બરાબર, એને કહેવાય સમાધિ. એને ઇફર્ટલેસ મેડિટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇફર્ટલેસ. બરાબર. નરસિંહ મહેતા જ્યારે પોતાનો એક તારો કાઢે અને એના ઉપર જ્યારે કેદાર રાગ ગાય છે, પછી એનું મન દ્વારકાધીશમાં લાગી ગયું, પૂરું થઈ ગયું. પછી બાહ્ય પરિસ્થિતિ પણ એને વિચલિત કરી શકતી નથી. સવારે 10 વાગ્યે ઘી લેવા ગયા હોય તો ખબર છે કે ઘરે પિતાજીનું શ્રાદ્ધ છે, ઘરે મહેમાન આવે છે, કાંઈ ફરક પડતો નથી. અહીંયા મન લાગી ગયું છે, પૂરું થઈ ગયું. સાંજના 4 વાગે તોય જ્યારે એનું કીર્તન પૂરું થાય અને એને એમ થયું કે હવે કીર્તન પૂરું થયું છે, હવે હું મારા ભગવાનને ફ્રી કરું, ત્યારે જ એ વ્યક્તિ સમાધિમાંથી બહાર નીકળે છે. બાહ્ય પરિસ્થિતિ એને વિચલિત કરી શકતી નથી. એને કહેવાય સમાધિ. બાહ્ય પરિસ્થિતિ વિચલિત ના કરે. ગોરા કુંભાર, બરાબર ને, ભજન કરતા 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 બાળક પગમાં કચરાઈ જાય તો બાળક ક્રંદન કરતું હશે, રડતું હશે, તરફડતું હશે, બાહ્ય પરિસ્થિતિ વિચલિત કરી શકતી નથી. કારણ કે સમાધિની અવસ્થામાં છે. ત્યારે ભગવાનને આવવું પડે કુંભાર બનીને. ગોરા કુંભારના તો બંને હાથ પછી કપાઈ જાય છે. તમને ખ્યાલ હશે, તમે પ્રસંગ સાંભળ્યો હોય તો ભગવાન સ્વયં, બરાબર બરાબર, અને આવે છે રૂક્ષ્મણીજી સાથે. ભગવાન માટલા બનાવે છે, માટલા વેચવા જાય છે, કેટલા બધા દિવસ રહે છે એમના ઘરે. બરાબર. રૂક્ષ્મણીજી અને એમના જે પત્ની આમના, બરાબર, ગોરા કુંભારના બંને સાથે રહે છે. તો આ સમાધિની અવસ્થા. સમાધિનો મતલબ એવો નથી કે જંગલમાં જઈને એકલો બેસી જવું, કે હિમાલયમાં બેસી જવું, એક પગે ઉભું રહી જવું. આ સમાધિ નથી. સમાધિની વ્યાખ્યા આ નથી. સમાધિ એટલે વ્યક્તિ ગમે તે અવસ્થામાં હોય, ગમે તે જગ્યાએ હોય, ગમે તે પરિસ્થિતિમાં પણ હોય, પણ એનું મન સતત કૃષ્ણમાં લાગેલું હોય. આ સમાધિ છે. બરાબર. સમાધિ કોને કહેવાય? સમાધિ પ્રભુપાદ. બરાબર. તો પ્રભુપાદને સતત સમાધિમાં હતા. પ્રભુપાદને કોઈ પૂછ્યું, બરાબર, તો પ્રભુપાદ કહેતા કે હું મારા જીવનમાં એક ક્ષણ માટે પણ કૃષ્ણને મેં વિસર્યા નથી. નોટ એ સિંગલ મોમેન્ટ. એક ક્ષણ માટે પણ હું કૃષ્ણને ક્યારેય વિસરતો નથી. સતત મને યાદ છે મારા કૃષ્ણ, અને સતત હું કૃષ્ણ માટે કામ કરું છું. ધેટ ઇઝ સમાધિ. સમાધિ એટલે એવું નથી. એટલે જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. એના માટે કોઈ ભૌતિક વિષયો રહેતા નથી. ને આપણી પાસે ભૌતિક વિષયો સિવાય બીજું કાંઈ છે નહીં. બરાબર. તો જે લોકો સમાધિની અવસ્થા સુધી પહોંચે, જે ઉન્નત ભક્તો છે, એક્ઝોલ્ટેડ ડિવોટીઝ, બરાબર, અહીંયા એની વાત કરે છે ભગવાન કે એનું મન પૂરેપૂરું સંયમિત છે. આ એનું વિશિષ્ટ લક્ષણ છે. કોઈ વ્યક્તિ સમાધિની અવસ્થા સુધી પહોંચે અને ભૌતિક વિચારો એના ચાલતા હોય તો બે વસ્તુ ભેગી થાય નહીં, એટલે ભગવાન કહે છે અહીંયા વિશિષ્ટ લક્ષણ એ જ છે ઉન્નત ભક્તનું કે એના ભૌતિક માનસિક ક્રિયાઓ બંધ થઈ જાય. હું આટલા પૈસા કમાઈ લઈશ, હું એક ફોર્ચ્યુનર લઈ લઈશ, બરાબર, મારે એક બંગલો મોટો જોઈએ, આ બધા વિષયો એના પૂરા થઈ જાય. જ્યારે કોઈ વ્યક્તિ, બરાબર, આ લેવલ ઉપર પહોંચે તો એનું આ વિશિષ્ટ લક્ષણ છે કે એનું પોતાના માટેની બધું કાર્યક્રમ પૂરો થઈ જાય. બરાબર. વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે. પોતાને જોઈ શકે એટલે અરીસામાં તો આપણે જોઈ શકીએ છીએ હું કેવો દેખાવ છું, એ નહીં. પોતાને જોઈ શકે એટલે પોતા ખરેખર કોણ છે. હું આ શરીર નથી, હું આત્મા છું. એ જોઈ શકે છે ત્યારે પોતાની અંદર આનંદ માણી શકે છે. એને ખબર પડે છે જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. અરે હું તો મારા ભગવાનનો દાસ છું. મારા પિતાજી કૃષ્ણ છે, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. હું અહીંયા ફસાયો છું. એની સેવા કરવાના બદલે એને વિરહ થાય છે. આનંદ પણ થાય છે કે એને ખબર પડી ગઈ કે હું, એટલી જ ભગવાને મારા ઉપર કૃપા કરી કે મને ખબર તો પડી ગઈ કે હું ફસાયો છું. લાખો લોકોની ખબર જ નથી કે આપણે જેલમાં છીએ. ખબર જ નથી ને. હજારો માણસો આપણી આજુબાજુમાં ફરે છે, લાખો કરોડો માણસો ફરે છે, બરાબર, એને ખબર નથી કે આપણે જેલમાં છીએ. દુઃખાલયમ અશાશ્વતમાં જગત ભગવાને પોતે ટાઇટલ આપ્યું છે.
અને આપણને એમ કે અહીંયા આપણને સુખ મળી જશે. તો એ આનંદ માણે છે કે એટલી જ ભગવાને મને એના માટે યોગ્ય સમજ્યો કે હું મારી અવસ્થાને જાણી શક્યો. આ આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. દિવ્ય ઇન્દ્રિયો, આ ઇન્દ્રિય જે છે ને દિવ્ય ના કે આ કેવી છે? ભૌતિક છે. આની અંદર પ્રોબ્લેમ છે, બરાબર. પણ આની અંદરની જે ઇન્દ્રિયો છે દિવ્ય છે. હરિદાસ ઠાકોરજી, બરાબર, એ આંખથી જોઈ નહોતા શકતા, છતાં પણ રોજ દર્શન કરવા જાય, બરાબર, તો પૂજારીને કહી દે કે વાહ વાહ વાહ, આજ તો ઠાકોરજી કેટલા સુંદર લાગે છે, આજ તો એનું મોર મુકુટ સુંદર લાગે છે, આજ તો એને કેવા સરસ મજાના કુંડળ પહેર્યા છે, આવો કલર છે, આવા વસ્ત્ર છે. પૂજારી રોજ આશ્ચર્યચકિત થઈ જાય કે આને કેમ ખબર? જોઈ તો શકતા નથી, કેમ ખબર પડી હશે? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ આવું થાય, ચોથા દિવસે પૂજારીને એમ થાય કે આને ટેસ્ટ કરવા, આને લકી કોક બાર કહી દેતું લાગે છે. કોક દર્શન કરવા આવે અને બહાર જઈને આને કહી દેતું હશે સુરદાસજીને કે આજ ભગવાન આવું આવું કરે. સુરદાસજી અહીંયા આવીને નાટક કરતા લાગે છે, આજ આની ટેસ્ટ લેવી છે. સુરદાસજી જેવા આવ્યા ને, અલ્ટર બંધ કરી દીધું, બરાબર, ભગવાનને નિર્વસ્ત્ર કરી નાખ્યા, બરાબર, ખાલી એક પાંદડું રાખ્યું ભગવાનની આગળ અને પાછા દર્શન ખોલી નાખ્યા. સુરદાસજી આવે છે દર્શન કરે કે આજ તો કે મારા ઠાકોરજી કે નંગમ નંગાઈ કે કપડા જ નથી પહેરે કે, બોલો. ત્યારે પૂજારીને ખબર પડે છે કે આને કેમ ખબર પડી હશે? કારણ કે બીજો કોઈ વ્યક્તિ તો આવ્યો જ નથી દર્શન કરવા માટે. આ દર્શન કરવા આવ્યા ત્યારે જ મેં આ કર્યું. આને કહેવાય દિવ્ય ઇન્દ્રિયો. ભગવાન આ દિવ્ય ઇન્દ્રિય આપે છે અને બહારની આંખની જરૂર નથી પડતી ભગવાનના દર્શન કરવા માટે. આવા તો હજારો એક્ઝામ્પલ છે. મેં તમને સુરદાસજીનું એક્ઝામ્પલ આપ્યું, વૃંદાવનમાં આવા હજારો એક્ઝામ્પલ છે, બરાબર. દિવ્ય ઇન્દ્રિય દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો ના પડે. પછી તમે એને ગમે કયો, સત્ય મારા પરમ સત્ય મારા આરાધ્ય ભગવાન છે, કોઈ દી એનાથી જુદો ના પડે. અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ એ માનતા નથી. મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. બાકી તો રાજકુમારી હતા, એ ધારે તો બરાબર ને રાજ પરિવારની આગળ રાણી બનીને ખૂબ સુખ અને વૈભવની અંદર જીવન એનું ગાળી શકતા હતા ને. શું કામ ઝેરના પ્યાલા પીવા પડતા હતા એને? પણ એને ખબર હતી કે આનાથી મોટો કોઈ આનંદ છે જ નહીં કૃષ્ણ સિવાય. આ બધું ફાલતુ છે, બરાબર ને. આપણે એક 45 વારના મકાન માટે રોતા હોઈએ છીએ અને મીરાબાઈ પાસે મહેલો હતા રાજસ્થાનની અંદર, વીઘાઓમાં, એકરોમાં આખા, એટલા મોટા મહેલો, કોઈ મતલબ નથી, બરાબર ને. આનાથી મોટો કોઈ આનંદ નથી ને ગિરધર ગોપાલ સિવાય. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં વિચલિત ના થાય. ત્યારે ઝેરના કટોરા પીવે ત્યારે ભગવાન આવે ને, કારણ કે વિચલિત ના થાય ને. મારા કૃષ્ણની જે ઈચ્છા હોય તે ખરેખર સમાધિની આ અવસ્થા એ જ ભૌતિક સંસર્ગમાંથી ઉપડતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. આને કહેવાય મુક્તિ, જે મીરાબાઈને પ્રાપ્ત થઈ હતી, જે મુક્તિ પ્રાપ્ત થઈ હતી નરસિંહ મહેતાને. મુક્તિનો મતલબ એ નથી કે નિરાકારમાં લીન થઈ જવું, હું એક દી ભગવાન. બકવાસ છે, ફાલતુ ફિલોસોફી છે કે આત્મા એક દિવસ પરમાત્મા બની જશે. માયાવાદી ફિલોસોફી છે. પ્રભુપાદ પોતે કહે છે કે ફાલતુ ફિલોસોફી છે, આવું બની જ ના શકે. આત્મા કોઈ દી પરમાત્મા બનતો નથી. બીજા અધ્યાયમાં આપણે વિસ્તારપૂર્વક આ વસ્તુ ભણી ગયા છીએ, બરાબર. તો આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ બધા જ જે સ્ટેજ છે એ આપણે ભક્તિમાં પણ છે, બરાબર. બાકી અષ્ટાંગ યોગમાં સેમ સ્ટેજ છે, પણ કળિયુગની અંદર એ સ્ટેજ ઉપર પહોંચવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે પહોંચી નથી શકતા, બરાબર. અને બાકી તો યોગ તો મેં કીધું, હિરણ્યકશિપુ કરતો હતો અને રાવણ એ કરતો હતો, અને કુંભકર્ણ એમાં પાવરફુલ હતો યોગ કરવામાં. એ કરી શકતો હતો યમ, નિયમ, આસન. આપણા કરતા તો સારું કરી શકતા હતા. ત્યારે વિચાર કરો, એમ તો કઈ ભસ્માસુરે શિવજીને પ્રગટ નહીં કર્યા હોય ને. શિવજીને પ્રગટ કરવા કઈ સહેલી વાત તો છે નહીં. બ્રહ્માજીને સાક્ષાત પ્રગટ કરવા કઈ સહેલી વાત તો છે નહીં. તો કે જેવી તેવી તપશ્ચર્યા તો નહીં જ કરી હોય ને હિરણ્યકશિપુએ. વર્ણન છે ભાગવતમની અંદર. તો તપ તો આ લોકો કરી શકતા, અષ્ટાંગ યોગની સાધના એ લોકો પણ કરી શકતા, પણ એનો મતલબ શું છે? અર્થ કાંઈ નથી. જાણવું પડે કે તપ શેના માટે, મેડિટેશન કોના માટે. એટલે કૃષ્ણએ મેડિટેશનના આ જ શ્લોકની અંદર ભગવાને કીધું, મત ચિત્તો, તારું ચિત્ત મારામાં હોવું જોઈએ. મેડિટેટ કરવાનું કોના માટે? કૃષ્ણ માટે. સોહમ સોહમ કરવાથી, ઓમ ઓમ કરવાથી કાંઈ નથી થવાનું. અલ્ટિમેટલી કાંઈ વળવાનું નથી. કોઈ પ્રત્યાહાર થવાનો નથી. પ્રત્યાહાર નહીં થાય તો આગળના કોઈ સ્ટેજ આવવાના નથી. આપણે જોયું ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર વાળું સ્ટેજ આવે. પ્રત્યાહાર નથી થતું લોકોને. ઇન્દ્રિયોના વિષયોમાંથી લોકો બહાર નથી નીકળી શકતા. આશ્રમમાં બેઠા બેઠા બધું ચાલુ હોય છે, અલાયદા રૂમ રાખીને.
ક્યાં પ્રત્યાહાર છે એમાં? કઈ પ્રત્યાહાર જેવું હોતું નથી. તો પ્રત્યાહાર ના હોય તો ધારણા કેવી રીતના આવે? ધારણા ના હોય તો ધ્યાન કેવી રીતના થાય? ધ્યાન વગર સમાધિમાં કેવી રીતના જાય વ્યક્તિ? બરાબર. તો કળિયુગની અંદર પ્રેક્ટિકલી પોસિબલ નથી. બરાબર. અને એ સ્વયં ભગવાને વેદવ્યાસજીએ પણ કીધું છે ભાગવતમ ની અંદર, અને આ જ અધ્યાયમાં આવતીકાલે અર્જુન પણ કહેશે કે ના ના ભગવાન તમે કયો એ બધું સાચું છે, યમ નિયમ આસન, પણ પ્રેક્ટિકલી ધીસ ઇઝ નોટ પોસિબલ ઇન કલિયુગા. અર્જુનને ખબર હતી કલિયુગ આવશે, નહીં થાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય.